પરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સબ્બચાહૂણમ એસો પંચનમુક્કારો સર્વપાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પઠમં હવૈ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રૌન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આપણા આજના 1994 ન્યૂ જર્સીના કોલ્ડવેલના દેરાસરના 13મા સ્વાધ્યાયમાં આપણે ગુરુ ભગવંતનું મંગલાચરણ કરીએ છીએ. આ મંગલાચરણ ગુરુ તત્વનું મંગલાચરણ છે. તમે કોઈ વ્યક્તિ ગુરુ નહીં લેતા. વ્યક્તિ ગુરુ છે, તમને અનુભવ થયો હોય તો, પરંતુ ગુરુ તત્વ સમગ્ર વિશ્વની અંદર 3 તત્વો કામ કરે છે. દેવ તત્વ, ગુરુ તત્વ અને ધર્મ તત્વ. આમાં મધ્યમાં જે છે, મેં આપને વારંવાર એક વસ્તુ કહી છે કે તમે લો ઓફ 3 લો ને તો તમે વચ્ચેની ચીજને પકડજો. મન, વચન અને કાયા. તમે બોલવા ઉપર કાબુ રાખો. ભાષા સમિતિ હોવી જોઈએ. દેવ, ગુરુ અને ધર્મ. તમે 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 ગુરુ તત્વને પકડો. તે અમને પરિચય નથી એ દેવ તત્વ કેવું છે. તમે દેવ તત્વનો પરિચય કરો. તમને કોઈ પ્રત્યક્ષ એવા મહાગુરુ ન મળ્યા હોય, ગમે ત્યાં ગુરુ કરી દેતા નહીં. તમે એવી ઉતાવળ નહીં કરતા, ક્યાંય કંઠી નહીં બાંધી દેતા. ગૌતમ સ્વામીને ગુરુ માનજો. તમે ભગવાન ગૌતમ સ્વામીને વારંવાર વિનંતી કરો, વારંવાર વિનંતી કરો કે કોઈ માર્ગ બતાવનાર બતાવી દે. ગુરુ એવા હોવા જોઈએ. કવિ સુંદરદાસે જેમ કહ્યું છે એમ પરમાત્મ સે આત્મા જુદા રહા બહુકાળ. અનાદિકાળથી પરમાત્માથી અમે વિખૂટા પડેલા છીએ. સુંદર મેલા કર દિયો સદગુરુ મિલે દલાલ. આ ગુરુ ભગવંત દલાલ છે. એ તમારો એ ગોર છે. હું ઘણી મહત્વની વાત તમને કહું છું. પરણી ના બેસે એ એમને કે મને માનો. ના ના ના, એ કે તમે ભગવાનને માનો. એનું કામ જે ગુરુનું છે ને, ભગવાનનો પરિચય કરાવવાનો છે. અને એની પોતાની મહત્તા હોય ને,
એને જો એની મહત્તા હોય ને તમે સાબત થઈ જજો, તમે સાબત થઈ જજો. તખાએ કહ્યું છે એ માટે ગુરુ કર્યા મેં ગોકુલનાથ, અને ગરડા બળદ અને ગાલી નાથ, ધન હરે ધોકો નવ હરે, એ ગુરુ કલ્યાણ શું કરે. તખાને એવો કડવો અનુભવ થયો જયારે જયારે દ્વારિકા જાય ત્યારે ગુરુ ગોકુલનાથ ઓ અખાજી આવ્યા છે, અખાજી આવ્યા છે શું, અને 56 ભોગના પ્રસાદ મોકલી આપે. અખાજી 4 દાડા રહેવાના હોય ને એમાં તો સી વાત હોય. અને અખાજી જયારે આવે 1000-2000 રૂપિયા ભેટ તરીકે મૂકી જ જાય. અને તમને એ બનાવ ખબર છે, એ સુવિખ્યાત બનાવ કે અખાજીએ પોતાની માની લીધેલી એવી એક બહેનને સોનાની 2 બંગડીઓ આપેલી. ને બહેનની દીકરીના લગ્ન હતા, તો બહેનને થયું કે આ સોનાની બંગડી લગ્નમાં આપી દઈએ. અરે કોઈએ કહ્યું સોની ચોર્યા વગર રહે નહીં, તે દેખાવમાં સોનું લાગે. એટલે બહેને ભોળી એવી બહેન, કાં તો ભોળી કો કાં તો મૂરખ કો, એને કપાવી બંગડીને. એ જમાનાની અંદર તો છાપડી વાળો કાપ્યા વગર કઈ નતો શકતો, અને કપાવી. પેલાએ કીધું કે આમાં તો તમે ધાર્યું એના કરતા ઘણું સોનું છે. તમે તો મને કહેતા હતા 1-1 તોલાની બંગડી છે, 1.5 તોલાની બંગડી છે. આ તમે ક્યાંથી કોને કરાવી આપી? લગ્ન તો નજીક આવતા હતા. બેને કીધું તું હતું એવી કરી દે, મારી દીકરીને લગ્નમાં આપી છે તો વેવાઈને કેવી રીતે અપાય કાપેલી બંગડી? કોઈ સોની મળ્યો નહીં અને કરી આપે. એટલે બેન અખાજી પાસે જ આવી. અખાએ કીધું આ કાપી કોને? બેને બિચારીએ સાચું કીધું કે મને કોઈએ કહ્યું કે ભાઈ તે ભેળસેળ કર્યો હશે અંદર, અમે કપાવીશું. તું કહેતો તો કે 1-1 તોલાની 2 બંગડી છે, આમાં તો 1.5 તોલાની 2. અખાજીને સંસાર પરથી વૈરાગ્ય થઈ ગયું. વૈરાગ્ય થઈ ગયો. ક્યાંક કઈ બનાવ બને છે, રાજા પોતે અગાથીમાં ગેલેરીમાં અટારીમાં ઉભેલો, વાદળા ભેગા થયેલા. રાણીએ કહ્યું કે મહારાજ અંદર પધારો, વરસાદમાં ભીજાઈ જશો. વરસાદ પડે એટલે આવું, વરસાદ પડે એટલે આવું. રાણીએ કહ્યું સ્વામી શરદી થઈ જશે. વરસાદ પડે એટલે આવું. વરસાદ પડ્યો જ નહીં, પવન ફૂંકાવા લાગ્યો, વાદળા વિખરાઈ ગયા. રાજાને વૈરાગ્ય થઈ ગયું. રાજાને વૈરાગ્ય થઈ ગયું. તમે વૈરાગ્યના દાખલા તમે લો, સમજ્યા ને? હું તમને સુમતીનાથ ભગવાનના આગલા 3જા ભાવની વાત કરું છું. સુમતીનાથ ભગવાનને કઈ રીતે સમ્યક દર્શન પ્રગટ થઈ ગયું, આગલા 3જા ભાવે પ્રગટ થયું. એને લાગ્યું આ સંસારમાં બધી વસ્તુઓ વિખરાતા વાદળા જેવી છે. અખાજીને વૈરાગ્ય થઈ ગયો સંસાર પરથી. એને બહેનની બંગડી રાત્રે ઉજાગરો કરીને કરી આપે. આખો સંસાર છોડી દીધો. બહેનની દીકરીના લગ્ન થઈ ગયા, એમને ઘર બાર બધું દાનમાં આપી દીધું. અને અખાજી ચાલી નીકળ્યા. હું જઈ અને દ્વારિકામાં રહીશ નિરાત. દ્વારિકામાં તો અખાજી આવ્યા. ખુશીનો પાર નહોતો. સમજ્યા ને? અને ખુદ ગોકુલનાથ મહારાજ પોતે અખાજીને મળવા માટે આવે. સમજ્યા ને? સારું થયું તમે આવ્યા. આ વખતે હું તમને 5 દાડામાં 7 દાડામાં જવા નહીં દઉં. અખાજીએ કીધું ના મહારાજ, આ વખત તો જિંદગી સુધી અહીં જ રહેવું છે. ઓહો, એના જેવું તો ઉત્તમ છું. તો પછી વેપાર ધંધો બધો બંધ કરી દીધો. અખાજીએ દ્રષ્ટાંત દીધું. સંસાર પર વૈરાગ્ય આવી ગયું. પછી ઘરનું ને બધું શું કર્યું? આપી દીધું બધું. પાંજરાપોળ ને આપી દીધું. પૈસા હતા, સમજ્યા ને? ત્યાં ભગવાનના દરબારમાં મૂકી દીધા પૈસા. અરે અહીંયા ધરવાના હતા તમારે, ત્યાં મૂક્યા તમે પૈસા. ગોકુલનાથજી બાબાને હું ગોકુલનાથજી બાબા ઉપર નથી કહેતો તમને, તમે સમજો.
તમે સમજી રાખજો, ગોકુલનાથજી બાબા તો બિચારા એ તો ઘણા છે, એમાંની એક પરંપરા છે, બીજું કઈ નથી. બદલાઈ ગયું, બધો દેખાવ જ બદલાઈ ગયો. એ દિવસે 56 ભોગ તો ના આવ્યો, ભાનું જ ના આવ્યું. હા, અખાજીને દ્વારિકાના બજારમાં પ્રસાદ વેચાતો નહીં હો. વેચાવવું એટલે મફત આપવું, પણ વેચાતો તો વૈષ્ણવ ધર્મમાં તો ઘણી વાર એવી રીતે પ્રસાદ વેચાતો હોય છે. વેચાતો તેમાંથી ખરીદ કરીને ખાવો પડ્યો. અખાજી નીકળી ગયા ત્યારે એમને આ રચ્યું છે. ગુરુ કર્યા મેં ગોકુલનાથ ને ગરડા બળદ ને ગાલીનાથ, ધન હરે ધોકો નવ હરે, એ ગુરુ કલ્યાણ શું કરે. સમજી રાખજો. અખાજીને જે આઘાત, એમને જે એના ચાબખા કહેવાય છે. તમે અખાના એક ચાબખા મારે છે. ખરું કઉ છું તમે. શું મને ને તમને લાગી જાય. દેહાભિમાન હતું પાસેર દેહાભિમાન તો હતું. હું છું કિરણભાઈ, આપણે બધાને છે દેહાભિમાન. બહાર નીકળતી વખત અરીસામાં જોઈએ છે આપણે. બાથરૂમ માંથી બહાર નીકળીએ ને તો વખત આમ જોઈએ, આમ કરીને જોઈએ છે આપણે બધા. દેહાભિમાન હતું પાસેર, વિદ્યા ભણતા વાદ્યું શેર, ચર્ચા કરતા તોલું થયો, ગુરુ થયો ત્યાં મનમાં ગયો. અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન મૂળ ગૂતે ખોય. આ ચાપખા એમને માર્યા છે, સમજ્યા ને. આ ચાપખા અખાએ માર્યા છે. એમાં ખુરશી ઉપર બેસનારા અમારા બધા માટે માર્યા છે. દર વખત એને વિચાર કરવો જોઈએ, સમજ્યા ને. પાતળ આપવા બેઠા છીએ, હા, તો નવકાર ઓછો નથી થયો ને. વધારે હળવાપણું આવવું જોઈએ. હળવાથી ભારે હોય જો, હા, એ તમારી બધાની ભદ્રતા છે, સભ્યતા છે. તમે સામે નીચે બેઠા છો, બીજું કઈ નથી. મારી પાત્રતા નથી, તમારી સભ્યતા છે. આ વિચાર જાગ્રત રહેવો જોઈએ. આ ચાપખા અખાજીએ માર્યા છે, સમજ્યા ને. એટલે એમને સમજણની વાત કરી છે. હું જે સ્વાધ્યાય કહું છું, તમે એક વાત સમજવાનો પ્રયત્ન કરો. એક વાત સમજવાનો. ના, સાંભળી લીધું ને ચાલો 2 અક્ષર કાનમાં પડ્યા ને, અરે કાનમાં પડ્યા જ નથી. આ કાનમાં પડીને આ કાનમાં નીકળી ગયા. તમે જો એના ઉપર થોભી ન જાઓ, તમે જો એના ઉપર વિચાર ન કરો, હા, તો તમે એમ માનો છો ધર્મ એટલો સસ્તો છે. દેરાસરમાં ગયા અને આપણે 2 શબ્દો સાંભળ્યા કાને જીનવાણીને. પરિણામમાં જોઈએ, અને નથી પરિણમતા. કથા સુણી ફૂટ્યા કાન, તો એને આવ્યું બ્રહ્મ જ્ઞાન. હા, એક મૂર્ખ ને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. શું ચાપખા મારે છે, તમે વિચાર કરો, સમજ્યા ને. એને આપણે ત્યાં એક મોટો વર્ગ કથા સાંભળવા જતો હોય ને, એની અખાજીએ ચર્ચા કરી છે, સમજ્યા ને. આંધળો સસરો ને સરગટ વહુ. સાંભળજો તમે, કેવો સસરો આંધળો છે, એને કઈ દેખાતું નથી. હા, અને સરગટ વહુ સસરાનો હાથ જાલીને બાપુજીને ચલાવતી હોય છે. સરગટ વહુ એટલે હા, આટલે સુધી ઘૂમતો તાળ્યો હોય કે એને ઘૂમટામાંથી આર પાર કઈ દેખાય જ નહીં, એટલે અડધી આદળી એ પણ છે. સરગટ નો અર્થ આ થાય છે, શું સમજ્યા ને. ક્ષણનું કપડું માથા પર ઢાંક્યું હોય. આંધળો સસરો ને સરગટ વહુ, કથા સાંભળવા ચાલ્યા સૌ. કયું કશું ને સમજ્યા કશું. આંખનું કાજળ ગાલે ઘસ્યું. મહારાજે શું કીધું એ સમજ્યા શું. હા, અને આંખમાં અજવાળું કાજળ હતું ને એ ગાલે ઘસવા લાગ્યા. આપણી દશા મારીને તમારી આ ન થાય, સાવધ રહેવાની વાત છે.
તમે એમ સમજી નહીં રાખતા, સમજ્યા ને? ભગવાને કીધેલો ધર્મ એટલો બધો સસ્તો છે. શું આપણે સાંભળ્યો એટલે ધર્મ નવકાર ગણ્યો ને, નમોરિયંતાણમ નમોરિયંતાણમ નમોરિયંતાણમ, ભગવાન મળી જશે. નહીં નહીં નહીં, મેં તમને કહ્યું એમ ઉપરના ચલાવવા પડશે. ના, નહીં તો પશુઓને પણ કેવલ જ્ઞાન થઈ જાત. પશુઓને નથી થતું. હું પશુ કહીને એનિમલ્સની ને બર્ડની વાત નથી કરતો. હા, માનવ દેહની અંદર આપણે પશુ હોઈએ એની વાત કરું છું. હા, મારો દેખાવા મનુષ્યનો હોય, બે કાન ને આંખ ને આ હોય, અંદર પશુઓ, અંદર માનવતા ડેવલપ થઈ ના હોય. માનવતા ડેવલપ કરવી પડશે. ભગવાને એ ગૌતમ માનવ ભાવ દુર્લભ છે જે કહ્યું છે ને, એ માનવતા દુર્લભ છે એ માટે કહ્યું છે. ધ હ્યુમન ટાઈમ એન્ડ હ્યુમન એનર્જી, હ્યુમન સમય જે માનવીયનો સમય છે, આ મહત્વનો છે. અને અમારે જે જગાડવાનો છે આ જગાડવાનો છે. ભગવાનનો ધર્મ પ્રાપ્ત કરવો, સમ્યક દર્શન પ્રાપ્ત કરવું રાધાવેદ છે. એ જૂની કથાઓમાં જે આવે છે રાજકુમારીના સ્વયંવરમાં, રાધાવેદ જે કરે, દ્રૌપદીને કોણ વરી શકે? રાધાવેદ કરે એ બને. એ રાધાવેદ આ છે. એ રાધા નામની પુતળી ફરતી હોય છે, એ નીચે તેલના કડાયામાં એનું પ્રતિબિંબ પડતું હોય. શું એ પ્રતિબિંબ સામે જોઈ પ્રતિબિંબ જોવાનું છે? હા, અને ઉપર બાણ મારી અને એની ડાબી આંખ વિંધવાની છે. સામાન્ય વ્યક્તિ વિંધી ન શકે. દુર્યોધન ને દુશાસન નું કામ નથી, સમજ્યા ને? અર્જુન કરી શકે, અર્જુન કરી શકે. અર્જુન બનવું જોઈએ. કોણ અર્જુન? ભગવાન જેના મિત્ર હોય એ અર્જુન. જેને રથ ચલાવવાનું ભગવાનને સોંપ્યું તું એ અર્જુન. ચોથા ગુણસ્થાનક ની આ વાત છે. દ્રૌપદીનો રાધા વેદ કર્યા પછી કૃષ્ણ ભગવાન ની સાથે મૈત્રી થઈ છે. આ જે છે ગાઢ મૈત્રી ક્યારે થઈ? શું ધર્મ સહજ વસ્તુ, સરળ વસ્તુ, ફરીથી હું રિપીટ કરું છું, નેચરલ નથી. આ સંસાર નેચરલ છે. વિષયો અને કસાયો નેચરલ છે. ગુસ્સે થવું નેચરલ છે. તમે થૂકો ઉભા થઈને મારા મોઢા ઉપર, મને તરત અહીંયા ગુસ્સો આવશે દેરાસરમાં. સંયમ રાખવો, ક્ષમા કરવી, કલ્ચર કરવું પડશે. ને કલ્ચર તમારે એ માટે મક્કમ થવું પડે. એ માટે મક્કમ થવું પડે. સેન્ટ ફ્રાન્સિસ ઓફ એસીસી ની માફક તમે કહી શકો, એક પથ્થર મારે મને એને એક આશીર્વાદ, અને બે પથ્થર મારે એને બે આશીર્વાદ, 12 પથ્થર મારે એને 12 આશીર્વાદ. તમે વિચાર તો કરો, તમે વિચાર તો કરો. કલ્ચર કરેલું હતું. હું જે દાખલો 1000 વખત કહું છું, હું એને આખા દિવસમાં વારંવાર યાદ કરું છું. સમજાને? બ્રાહ્મણ બુદ્ધ ઉપર થૂંક્યો અને મા મોગલાન અને સારીપુત્ર બુદ્ધના 2 શિષ્યો ઉભા થઈ ગયા. બ્રાહ્મણે પકડ્યો એકદમ, ભગવાન પર થૂંકે છે તું. બુદ્ધે કહ્યું, મા મોગલાન અને સારીપુત્ર, એ બ્રાહ્મણ મારા મોઢા ઉપર થૂંક્યો છે, હકીકત છે, ફેક્ટ. પણ હું ડાબા હાથેથી લૂછી નાખું છું. તમે વિચાર તો કરો. ડાબા હાથેથી. આ જમણો હાથ વધારે મોર પ્રેત્યજ છે. પૂજામાં આ હાથ વપરાય અને ગુદા પ્રક્ષાલન કરવામાં આ વપરાય, મળ વિસર્જન કરીએ ત્યારે. હા, બુદ્ધે કહ્યું ડાબા હાથથી લૂછી નાખું છું. તમે કિચડમાં હાથ શું કરવા નાખો છો? તમે વિચાર કરજો. સંધ્યાકાળે આનંદે પૂછ્યું બુદ્ધને કે ભગવાન તમારામાં આ ક્ષમતા કઈ રીતે આવી? બુદ્ધે કહ્યું, આનંદ સ્વાધ્યાયથી આવી છે. સ્વાધ્યાય જો આ ન લાવે ને તો સ્વાધ્યાય નથી. હું અહીંયા બેઠીને તમને કહું છું, તમે જો સાંભળો, તમે સાંભળો જ નહીં, આ કાને સાંભળી અને ભોજરાજાની પુત્રની માફક આ કાને કાઢી નાખો તો તમારે કઈ કહેવાનું નથી. સાંભળો, પરિવર્તન આવ્યા વગર રહે નહીં.
માથું દુખતું હોય ને એક એસ્પ્રો તમે લીધી હોય ગરમ પાણી સાથે કે ચા સાથે, માથું ઉતર્યા વગર રહે નહીં. એસ્પ્રો નો ગુણ છે, એમાં જીણ પાણી નો ગુણ છે. તમે જો સાંભળો, તમે વિચાર કરતા કરી મૂકે. ઇટ ઇઝ અ શોર્ટ ટ્રીટમેન્ટ. હું અહીંયા આવું છું, મારા ગુરુ મહારાજે મને એ કીધું છે, સમજ્યા? શોર્ટ ટ્રીટમેન્ટ આપું. હું આવું છું, શોર્ટ ટ્રીટમેન્ટ આપવા આવું છું. હું છેલ્લે દાડે અથવા તો દરરોજ વાર્તાલાપ ને અંતે તમારી ક્ષમા માંગી લઉં છું કે ખોટું લાગ્યું હોય તો તમે ક્ષમા કરજો. જઈશ ત્યારે માંગીશ, કારણ કે કડવામાં કડવું હું કહું છું. હું તમને એમ નથી કહું તમે તો શું અહીંયા સમજ્યા ને, ન્યૂજર્સી ની અંદર કેટલા ધર્મભાવી જીવો. અરે હોય હોય, તમે ધર્મ સમજ્યા નથી એમ હું કહું છું તમને. તમે સમજ્યા, તમે ગમે ભૂમિકા ઉપર મારી પાસે આવો, હું તમને એનાથી વધારે ઊંચું બતાવીશ. આ જોયું છે? તમને લાગશે કે કિરણભાઈ ને ભયંકર અહંકાર છે. માફ કરજો, મને અહંકાર નથી, બિલકુલ નથી. મને તમને ઉપરની ચીજ બતાવી છે. હું તમને ઉપરની જો ન બતાવું તો તમે જીવંત રહી નહીં શકો. ખલા ડેથ થઈ ગયું. તમને જે આવ્યું કે આપણે પણ કઈ છીએ, મને જો આવ્યું કે આમ બી કુછ છે, આવી બન્યું, બસ ફૂલ સ્ટોપ થઈ ગયું. ખલાસ અટકી ગયું. હું સ્ટેટિક થઈ જઈશ. ખાબોચિયામાં રહેલું ગંધાતું પાણી. મને બનવું નથી, મને જે વિચાર કરવો છે આ વિચાર કરવો છે. સમજ? નવું શું છે હાજી, આનાથી ઉપર શું મને વિચાર કરવો છે? તમને એ વિચાર કરતા મને કરી મૂકવા છે. તમને એ વિચાર કરતા મને કરી મૂકવા. એટલે ઘણી વાર હું તમને આત્મીય માનીને કેટલીક વાતો કહું છું. સીધી ગતિ એનાથી આગળ છે. સીધો શું કરે છે ત્યાં? સીધો ઉપર હાથ પર હાથ ચડાવી અને અહીંયા બેઠા છે, બસ એમ એ જુએ છે આપણને કેમ બેટા ફરો સંસારમાં. તમે અમે પાર ઉતરી ગયા. તમે એમ માનો? સીધો પણ કઈ કરે છે. તમને લાગશે મારી વાત શોર્ટ ટ્રીટમેન્ટ જેવી છે. આચાર્ય મહારાજો ઘણી વાર મારી સામે જોઈ રહે છે, કિરણભાઈ તમે શું વાત કરો? મેં કીધું કયું હોવું જોઈએ ઉપર જો સ્કેટિંગ બની જાય, અનંત કાળ સુધી ઉપર બેસી રહેવું. પથ્થરો બેસી રહે, પથ્થરો ન બેસી શકે. કેમ બન્યા? આપણે જે કોઈ જગ્યાએ એનાથી ઉપર જોવું છે. આપણે મહત્વની વાત આ છે. ખોટું નહીં લગાડતા. હું તમને ઘણી વખત શોર્ટ ટ્રીટમેન્ટ આપું ત્યારે તમે સમજી રાખજો. એટલે હું તમને એમ નથી કે તમે ઉપવાસ કર્યો આજે બહુ તરત હો. હું તમને કઈ ઉપવાસ કર્યો, પણ ઉપવાસ એની પાસે રહ્યા છો. તમે કહે શું વાત કરો છો? હા, તો ઉપવાસ નો અર્થ તો એ છે એની પાસે રહેવું. તમે મને કહેતા હો કે હા એની પાસે હું રહું છું, તો હું તમને કે એની પાસે રહ્યા છો, એની સાથે તાદાત્મ્ય કર્યું છે? Have you one with him? Tried to become one with him? એની સાથે તદાકાર કરવાનો પ્રયત્ન કર્યો છે? તમે મને કહેશો હા અમે તદાકાર થવાનો પણ હું પ્રયત્ન કરું છું. હું તમને કઈ તદાકાર બન્યા છો? કોઈ દિવસ એવું લાગ્યું છે તમને પોતાને કે હું એનામાં મળી ગયો? લાગ્યું છે? તમે એક જગ્યાએ અટકવાના છો. તમે મને કહેતો આગળ વધીને કિરણભાઈ લાગ્યું છે, એવી પળ પણ આવે છે કે હું તદાકાર બનું છું અને એનામાં સમાઈ જઉં છું. હું તમને પૂછીશ, સમજ્યા ને? તમે એનામાં સમાઈ ગયા એ તમને લાગ્યું, પરંતુ કોઈ વખત એવું લાગ્યું છે કે તું મારો પડછાયો છે. આઈ એમ ધી ઓબ્જેક્ટ, યુ આર માય શેડો. હું મહાત્માઓને મળ્યો છું. હું ગર્વ નથી કરતો તમને પગે લાગીને આ કહું છું. હું તમારો ધર્મ મિત્ર છું એટલે તમને કહું છું. મને ઉપરની ચીજ બતાવી છે. હજી મને કોઈ મળ્યું નથી કે જેને મને એમ કહ્યું હોય. મહાત્માઓને હું મળ્યો છું. અનુભવની વાત થાય ને, હું જેને મળું ને એને એ પૂછું છું. મને બહુ જ નહીં આપતા તમે. અનુભવની વાત કહો. તમે કે અનુભવની વાત કહો, નહીં તો સાંભળવું પડે. તમે સમજ્યા ને? પેલા ભાષણ આપે. અમારી બધાની ટેવ છે
શું મોઢામાં જીભ છે ને જો કોઈ બે કાન મળી જાય ને, આવી બન્યું બે કાનનું, થાકી જાય. મને અનુભવ છે એનો. હા, મને એનો અનુભવ છે. કુટુંબબેન મને, મારી પત્ની મને ઘણી વાર કહેતા, હા, કે વેલાને સાંભળવું હોય કે ન સાંભળવું હોય, તમે બોલ્યા જ કરો, બોલ્યા જ કરો. એટલે ભલે ખબર છે કે મને કોઈ એવો ના મળી જાય કે મને મારો સમય કિંમતી છે, એટલે હું કોઈને પૂછું તો એ પૂછું છું. અનુભવ છે કઈ, અનુભવની વાત કરો. હું તમને કહું છું, હિમાલય જઉં છું અને હું ગિરનાર ગયો છું અને હું આબુ ગયો છું, મહાત્માઓને મળ્યો છું. નજીક આવ્યા પછી, એક લેવલ પર આવ્યા પછી એમને વિનંતી કરીને કહું, બાપજી हमको बोध नहीं देता, बोध में बहुत दे सकता हूं, आपका अनुभव बताओ. અને અનુભવમાં એમ કેવું એને પડછાયો માનું છું, તો હું તમને કહું છું એનાથી આગળની વાત કરી. એનાથી ઉપર અંત નથી, અંત હોય નહીં. જો જીવન અનંત છે ને તો પ્રગતિનો અંત હોઈ ન શકે. સ્પાઇરલ પર સ્પાઇરલ પર સ્પાઇરલ. હા, આત્માની અંદર અનંતી શક્યતાઓ ભરેલી છે. મને અનંતી શક્યતાઓની વાત કરવી છે, સમજ્યા ને? અહીંયા મહત્વની કોઈ વાત હોય, અજ્ઞાન તિમિરાંધન, આજનું મંગળાચરણ છે. અજ્ઞાન રૂપી અંધકાર ચારે તરફ વ્યાપેલો છે, ચારે તરફ. નિરાશ થવાનું કઈ કારણ નથી. તમે સમજો. તમે કહેતો પણ કિરણભાઈ, અજ્ઞાનનો અંધકાર જો વ્યાપેલો છે તો ભારે નિરાશા નહીં. હું ઘણી વાર કહું છું, હા, તમે બિલકુલ આંખ બંધ કરો, આમ કરીને, આમ હાથ રાખીને આંખ તદ્દન બંધ કરો. અંધકાર દેખાય છે? તમે મને કહેશો આ દેખાય છે. કોણ જુએ છે અંધકાર? કયા પ્રકાશમાં તમે આ અંધારું જોયું એ તો વિચાર કરો. તમે કોઈ પ્રકાશની અંદર આ અંધારું જુઓ છો. મને એ પ્રકાશ જે છે ને એ વાસ્તવિક તમે છો. જે અંધકારને પણ જુએ છે, અરે જે અંધકારને પણ જુએ છે ને એ સ્વયં પોતે જ પ્રકાશ છે. એ સ્વયં પોતે પ્રકાશ છે. નિરાશ થવાનું કારણ નથી. આ અંધકાર કોઈ સદગુરુ દૂર કરી શકે, કોઈ ધર્મ મિત્ર દૂર કરી શકે, સ્વયં આપણે દૂર નહીં કરી શકે. તીર્થંકરોની વાત જુદી છે. સ્વયં સંબુદ્ધાણ, પોતે પોતાની મેળે બોધ પામ્યા છે, એમની વાત જુદી છે. આપણે તીર્થંકરો છીએ નહીં. આપણને પોતાને કોઈ ધર્મ, મને મારી પીઠ દેખાતી નથી, તમે જોઈ શકો. હું તમને કહું જરાક જુઓ તો ખરા અહીંયા. તમે કહો કિરણભાઈ બધા ધોળા ધાબા પડ્યા છે, કોટ લાગે છે, કાં તો ડોક્ટરને બતાવો. તમે મને કહી શકો ધોળા ધાબા છે કે કાળા ધાબા છે કે શું છે. મને ગમે એટલો પ્રયત્ન કરું, દેખાતું નથી. ના દેખાય, દેખાય ને. કોઈ ધર્મ મિત્ર કહી શકે આપણને, મારાથી અલગ થઈને હું મને જોઈ શકું, મારાથી અલગ થઈ અને હું મને જોઈ શકું, એ સમય દર્શન છે. પરંતુ સમગ્રતાથી મને ચારે બાજુ, આઠે દિશાએથી, ઉપર નીચે 10 બાજુથી કોઈ મને જોનાર હોવું જોઈએ, તો હું મારી જાતને સમર્પણ કરી શકું. કોઈ જુએ એ ધર્મ મિત્ર છે, એ સદગુરુ છે, એ કોઈ ભૌમિયો છે. આપણને બધાને એનો ખપ છે, એ હોવો જોઈએ. મને મારી બુદ્ધિનો ઘણો ઘમંડ હતો. અરે હું ગમે એમ કરીને પરમ તત્વને શોધી કાઢી, સમજ્યા ને? કબીરનો એ દુહો એ વાંચતા સમજાઈ ગયું. શું કબીરે દુહાની અંદર કબીરે પોતે કહ્યું છે, હા, ચલતે ચલતે જુગ ફિરા, યુગોના યુગો વીતી ગયા, કોણ બતાવે ધામ, પરંતુ એ ગંતવ્ય સ્થાન એ શું છે, મારે ક્યાં પહોંચવાનું છે, કોઈ બતાવી શકતું નથી. કોઈ બતાવી ન શકે. ચલતે ચલતે યુગો ભયા, જુગોના જુગો વીતી ગયા, કોણ બતાવે ધામ, કેડે મેં સદગુરુ મિલે, પાવ કોઠ પર ગામ. માર્ગમાં સદગુરુ મળી ગયા,
અને એમને પૂછ્યું કે એક સ્થાન મારે જ્યાં જવું છે, એમને એક જ કીધું રાઈટ અબાઉટ ટર્ક, જમણી બાજુ જો. ઓહો, ગામ આવી ગયું, ગામ આવી ગયું. સદગુરુ જ બચાવી શકે. અને આ સદગુરુની વાત છે, ધર્મમિત્રની વાત છે. અને ધર્મમિત્ર શું કરે છે? શું અજ્ઞાન તિમિરા અંધાના, અજ્ઞાનનો અંધકાર ચારે બાજુથી વ્યાપ્ત થયેલો છે. જ્ઞાનાંજન સલા કયા ના, એ જમાનામાં ઓપરેશન હતા નહીં, એટલું જ જ્ઞાન રૂપી અંજન વડે શું આંધળી વ્યક્તિઓ માટે ચરક અને સુશ્રુતે એવું અંજન શોધી કાઢ્યું હતું, જેની સળી લગાડવામાં આવે ને આંધળો દેખતો થઈ. જ્ઞાનાંજન સલા કયા, જ્ઞાન રૂપી અંજન આંખમાં આંજીને નેત્રઓને મેલી તમ યેન, મારી બંધ આંખો જેને ઉગાડી દીધી, ત્યાં સુધી મારી આંખો બંધ હતી. તસ્મય શ્રી ગુરુવે નમઃ. હે ભાઈ, ગુરુ ભગવંતને હું અંતઃકરણ પૂર્વક નમસ્કાર કરું. હે ગુરુ ભગવંત વગર કોઈ શોધી ન શકે. હું પેલી કથા જે તમને વારંવાર કહું છું, પિતા માંદા પડ્યા, મેં તમને કહી છે, આ વખતે કહી છે, સમજ્યા ને. 4 છોકરાઓ, મોટા છોકરાને બોલાવ્યો તો કે સૌથી નાનો છે, ઉઘરાણી માટે ગયો છે, હમણાં 2 કલાકમાં બાપુજી આવશે. તો એને કીધું કે 4 વાગે બપોરે 4 દીકરા ભેગા થજો, મારે કામની વાત કરવી. અને 4 વાગે 4 દીકરા ભેગા થયા. 4 ખાટલાના 4 પાયા પર 4 જણ બેઠા. બાપે બધી ભલામણ કરી અને કહ્યું શું, 2 હાથે નહીં, 4 હાથે ઉછાળો, ઉછાળો. દાન આપો ને ભોગ કરો તો ધન ઘટશે નહીં, પણ જો કોઈ ઉન્માર્ગે જશો તો બધું વિખરાઈ જશે. અને ધન જતું રે, મેં જેટલું આપ્યું છે તો એટલું જ બીજું ધન ખેતરમાં શિવનું મંદિર મેં જે બંધાવ્યું છે, એ શિવના મંદિરના શિખરમાં દાટ્યું છે. જરૂર ના પડે તો એ નહીં કાઢતા. અને છતાંય મૂંઝવણ કોઈ વાર થાય તો મારા વયોવૃદ્ધ મિત્ર જિનદાસ ને પૂછજો. એ જિનદાસ તો બુદ્ધિમંત્રી, રાજા હોય તો મંત્રી આવે, અને જો વણી કોઈ ને તો એનો વૃદ્ધ મિત્ર જિનદાસ, એ જિનેશ્વર નો સેવક છે. ના, સ્થિતિ ખરાબ આવી ગઈ, પૈસા ખલાસ થઈ ગયા. 4 છોકરા ભેગા થયા, મધ્યરાત્રે 2 વાગે ખેતરમાં જઈ અને ખેતરનું શિવનું મંદિરનું શિખર તોડી નાખ્યું. મટોડા નીકળ્યા અંદરથી, કઈ મળ્યું નહીં અંદરથી. અરે રે, આખા ગામમાં બીજે દાડે ખબર પડી કે બાપરા શેઠ મરી ગયા ને એમને બંધાવેલા શિખરના મંદિરના હાલ હવાલ કરી નાખ્યા કોઈએ. તો લોકો આવી અને ખરખરો કરવા લાગ્યા. હવે કોને કે અમે તોડ્યું છે? ફુરસદે 4 છોકરા જિંદા શેઠ ને ઘેરે પહોંચ્યા. જિંદા શેઠે પણ એ જ કીધું, ઘરે મેં સાંભળ્યું કે તમારા ખેતરમાં શિવનું મંદિરનું શિખર કોઈ તોડી નાખ્યું, ભગવાનનું લિંગ ને બધું બરાબર છે ને? એ કે કાકા અમે જ તોડી નાખ્યું. અરે અરે, તમે? હા કે બાપા મૃત્યુ પામ્યા તારે કહી ગયા હતા કે આમાં ધન દાટ્યું છે અને પૈસા ખલાસ થઈ ગયા છે. હવે પણ એમ કહ્યું એમને કે મૂંઝવણ થાય તો મારા વૃદ્ધ મિત્ર જિનદાસ ને પૂછજો. એટલે આ ગુરુ તત્વ છે, આ જિનદાસ બીજો કોઈ નથી. તમારી અંદર બેઠેલું એ ગુરુ તત્વ છે, એટલે તમને પૂછવા આવ્યા છે. સમજ્યા? શું બની વાત વિગતથી કહો. એ મોટા દીકરાએ શરૂ કર્યું કે સૌથી નાનો હતો, ઉઘરાણીએ ગયો હતો ને મેં કીધું કે બાપુજી 2 કલાકમાં આવશે. એ વખત તો 9 વાગ્યા હતા. બાપુજી કે ના, 4 વાગે ભેગા થજો. નિંદાજ કે હું સમજી ગયો, બસ તમે 4 વાગે આવજો અહીંયા. આ આખું શિખર આજે ને આજે જઈને બંધાવી દો અને આવતીકાલે 4 વાગે અહીંયા આવજો મારી પાસે. શિખર એ લોકોએ બંધાવી દીધું. 4 વાગે આવ્યા, જિંદાસ લઈ ગયા એમને ખેતરમાં. જિંદાસને જિંદાસે શિખરનું
પ્રતિબિંબ જ્યાં પડછાયો પડતો હતો, ખોદો કે અહીંયા ખોદ્યું, અંદર થી 4 ચરુ નીકળ્યા, સોના મોર ના નીકળ્યા. તો આ ગુરુગમ છે, આ ગુરુગમ છે. મેં તમને ઘણી વાર જેમ પાદલિપ્ત સૂરી પગે લેપ લગાડીને ઉડતા હતા. દરરોજ વહેલી સવારે 5 તીર્થની યાત્રા કરે, શત્રુંજય, ગિરનાર, તમે શિખર, આબુ, સમજ્યા ને? હા, 5 તીર્થોની યાત્રા કરે ને પછી પાછા આવે. કઈ રીતે ઉડે છે? નાગાર્જુન નામનો એક કેમિસ્ટ હતો એ જમાનામાં. એને વિચાર થયો કે એવો લેપ કેવો છે કે જે પગે લગાડીએ તો ફોર્સ ઓફ ગ્રેવિટી ઓછી થઈ જાય. એમનો શિષ્ય બની ગયો, એમનો પ્રિય શિષ્ય બની ગયો, પુષ્કળ સેવા કરવા લાગ્યો. અને પછી દરરોજ જયારે ગુરુ મહારાજ સવારે નીકળે જયારે ઉડવા, ત્યારે આવીને ઉભો રહે, લેપ લઈને એમને ગુરુ મહારાજને લગાડી આપે. અને ગુરુ મહારાજ 48 મિનિટમાં, સમજ્યા ને, એક સામાયિકના વખતમાં 5 તીર્થોની યાત્રા કરીને પાછા આકાશમાંથી ઉતરે ત્યારે ઉભો હોય, હાથમાં પાણીનું પાત્ર લઈને, એમના પગ ધુએ. ગુરુ મહારાજ અંદર જાય ને પાણી બધું ભેગું કરી લે પાત્રામાં, સાધુ થઈ ગયેલો, અને અંદર જઈને એનાલાઇઝ કરે, એને સૂંઘે, ચાખે, શોધી કાઢ્યું. એને 32 ચીજોનો લેપ છે આ. 32, તમે 32 ની વાત કરી, આ 32 નો લેપ છે. હા, સમજ્યા ને? 32 ચીજો કેટલી જગ્યાએ આવે છે. શ્રી કેસરિયા મોદકમાં પણ 32 ચીજો ભેગી થાય, ખાવાનો પદાર્થ બને. ના, અને રત્ન કંબળમાં 32 ચીજો ભેગી થાય તો પહેરવાનું વસ્ત્ર બને. અને લેપની અંદર 32 ચીજો ભેગી થાય તો ઉડવાનું બને. શું શાસ્ત્રમાં 32 નું 32? અરે તમારી અંદર રહેલું 32 ખુલી જશે, તમે અંદર જશો તો. એને શોધી કાઢ. અને એક દિવસ એને લેપ બનાવ્યો, આને એના પગે લગાડ્યો, આને લગાડીને ઉડ્યો. આને ઉડ્યો એવો ધડાક દઈને પડ્યો જમીન પર, મોટો ધબાકો થયો. ગુરુ મહારાજ બેઠેલા ઉભા થઈ ગયા, કોણ પડ્યું? જોયું પેલો પડેલો. બધા શિષ્યો બહાર આવી ગયા. શું? ગુરુ મહારાજ ગયા, એનું માથું ખોળામાં લીધું, બેટા ભાગ્યું તો. ગુરુ મહારાજે જોયું, પગે લેપ લગાડેલો. સમજી ગયા? બધું સમજી જાય. ગુરુ મહારાજ જોયા વગર સમજી જાય. આ તમે છો, તમે જોયા વગર સમજે. એમની ત્રીજી આંખ ખુલેલી હોય છે. હા, એ સમજી ગયા. એક અક્ષર બોલ્યા ને કે બેટા ભાગ્યું નથી ને તને? હાથ પગ આમ કર્યા જરાક, બરાબર ના? કે બાપજી કઈ વાગ્યું નથી, પણ તમને પૂછ્યું કે પડ્યો કેમ? લેપ તો બરાબર છે મારો. ગુરુ મહારાજે કીધું શું ચીજો ભેગી કરી છે? આટલી 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 32 ચીજો, બરાબર છે. ગુરુ મહારાજે પ્રશંસા કરી. હે, મેઝરમેન્ટ શું લીધું? એનું પ્રપોર્શન. સાચું પ્રપોર્શન હોવું જોઈએ. હા, એ પ્રપોર્શન ના હોય ને તો ઉડવાનો લેપ બનવાને બદલે ખાવાની મીઠાઈ બની જાય. પ્રપોર્શન પર આધાર રાખે છે. પ્રપોર્શન પણ કરેક્ટ છે. તો પેલો કે પણ તો પછી ભૂલ ક્યાં થઈ મારી? ગુરુ મહારાજે પૂછ્યું ના કે લેપ શેમાં બનાવ્યો તે? કે સાહેબ પાણીમાં ન બનાવાય, ભાતના ઓછામણમાં બનાવાય. પરમ સાત્વિકતામાં આ લેપ બને. સાત્વિકતા વગર જો ઉડતા આવડે ને, આ એરોપ્લેન ઉડે છે ને એ સાત્વિકતા વગર ઉડે છે. હા, સમજ્યા ને? તો એટમ બોમ્બની લડાઈ પણ આ એરોપ્લેન થી થઈ છે. શું સાત્વિકતા ન હોય તો ઉડવું ખતરનાક થઈ જાય. આ ગુરુગમની ચાવી છે. આ ગુરુ જ બતાવી શકે. આ જે સદગુરુ છે એ બતાવી શકે, વગર કોઈ બતાવી નથી. આવી ચાવીઓ કેટલા દાખલા કહું તમને. હું વારંવાર કહું છું મારા વાર્તાલાપમાં આ દાખલા, અને એ ગુરુ મહારાજ બતાવી શકે. જીવનમાં આપણે પોતે મોક્ષનું પ્રયાણ કેમ કરી શકીએ, ધર્મને મુઠ્ઠીમાં કઈ રીતે ઝાલી શકીએ, ગુરુ મહારાજ બતાવે. મેં તમને જે કહ્યું એ દિવસે, સમજ્યા ને? સદગુરુએ બતાવેલું. તમે પહેલા 2 મુઠ્ઠી વાળીને સંકલ્પ કરો, હાથ ઊંચા કરીને
શું તમે આમ સંકલ્પ કરો તો કોઈ જોઈ ન જાય હો. હું અહીંયા બે પગ વચ્ચે હાથ રાખીને કરું આમ, ના ના ના, આખું જગત જુએ. મારામાં પરિવર્તન આવવું જોઈએ. આવતા પર્યુષણ આવે પેલા હું બદલાઈ ગયો, મને બદલાવવું છે ભગવાન. સમજ્યા કે નહીં? આ સંકલ્પ મહાત્માઓએ કીધું છે તમે આ કરો. અમુક ચીજો ઘટે છે, અમે સંકલ્પ કર્યો નથી. ઈચ્છા શક્તિ અંદર પાવર ઓફ ધ વિલ ઇન્ટેગ્રેટ થઈ નથી, ભેગી નથી થઈ, ઊંચી આવી નથી, નથી આવતી. એ નથી આવતી એનું કારણ આ છે કે અમે હાથ ઊંચા કરી અને અમારી જાતને આ ચેલેન્જ આપી નથી. તમે આપો. આ મહાપુરુષોનો અનુભવ છે. આ ચાવી છે કે વાતના ઓછામણમાં લેપ કરવો જોઈએ. પાણીમાં કરો તો લેપ ના બને, ઉડાય નહીં. તમે ઉડો તો પડ્યો. તો આ જે વસ્તુ છે સાત્વિક ચિત્ત પ્રસન્નતા. ને ગયા શુક્રવારે તમને કહ્યું તમે પ્રસન્ન રહો, બનાવટી રીતે પ્રસન્ન. પ્રસન્નતાનું કોઈ કારણ ન હોય. મેં તમને ત્યારે કહ્યું હતું $2000 નું પર્સ ગુમ થઈ ગયું, સારું થઈ ગયું. જેને મળશે ને એને ખુતી 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 ખુતી. તમે વિચાર તો કરો. હવે મને કહો શું વિચાર કરે? કિરણભાઈ નું અટકી ગયું છે, વિચાર શું કરે? આપણે 2000 જાય તો નથી અટકી ગયું મારું. હા, હું તમને એક અદભુત વાત કહું છું. આ એમની ચાવી છે. તમે ચાવી લગાડો કે તમે બનાવટી રીતે વિચાર. તમને તો મળવાના નથી, હવે ગયા એ તમારા, એ ગયા. તમે સમજ્યા ને? આજે તમે સવારથી ન્યુયોર્ક ગયા હતા અને મ્યુઝિયમમાં ગયા હતા, દુકાને ગયા હતા, 10 સ્ટોરમાં ગયા હતા, ઘણી જગ્યાએ ગયા. અને કોઈ જગ્યાએ તમે ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું નતું, એ તમને ખબર છે પાછી. હા, $2000 ની નોટ આવે, પાકીટ કઈ ખરીદ્યું જ નથી. તમે જોવા, તમે કહો આપણે ખરીદીએ તો પૈસા આપવા પડે છે. પૈસાને તમે પકડી રાખ્યા છે. તમે માનશો નહીં, પૈસા એ તમને પકડી રાખ્યા છે. તમે શું પૈસાને પકડવાના હતા? મને અને તમને આપણા પૈસા એ પકડી રાખ્યા છે. સમજ્યા ને? આપણે પૈસાને નથી પકડી રાખ્યા. આપણે પૈસાને પકડી રાખ્યા હોત ને ધારીએ તારે છોડી દઈએ. શાંતિનાથ ભગવાને 6 રાજ્યખંડ છોડી દીધા. એમને પોતે 6 ખંડ એમને જીત્યા હતા. અને એમને છોડ્યા, એમને વિચાર નહોતો. સમજ્યા ને? આપણને આપણા પૈસાએ, આપણી જગ્યાએ, આપણા બેંક એકાઉન્ટે, આપણી સેફ ડિપોઝિટે આપણને પકડેલા છે. ને આપણને સમજાય. આ વાત સમજાવવી જોઈએ. આ નહીં સમજાય ત્યાં સુધી શોક લાગશે નહીં. શોક લાગવો જોઈએ. જો સમજાઈ ગયું તો $2000 જશે નહીં અને બોધ આવી જશે. તમે સમજી લો. અને જો આ તત્વ ન સમજાયું, $2000 નક્કી જવાના એકવાર. કારણ કે પ્રકૃતિ તમને ને મને જગાડવા માંગે છે. તો જ હું અને તમે વિચાર કરી શકે કે મારા શું કરવા ગયા. ને તમને કહ્યું ને, તમે શિખરની જાત્રા હોય ને, 7 બસો જતી હોય ને, અને એની અંદર પેલો ક્લીનર છોકરો ઉપર બે, કોઈનો બિસ્તરો ગયો, એ જેવી બૂમ પાડે ને, હું એક આપણો છે ને, બરાબર, જરાક તમે જુઓ ને, મારો છે ને, બસ મારો છે તો બસ. તમે કોઈ છે કે નથી? બરાબર, પત્યું. હા, જેનો ગયો રોશે ધર્મ આવી જાય એમ. ને સવારે નીકળ્યા ત્યારે પૂજા કરી તેને બહાર નોકર ગણ્યા હતા. હા, અને હું સમજ્યું એટલે આપણો બિસ્તરો બચ્યો. હા, આપણે બહાર નોકર ગણીએ ને તો બચી જાય. હા, ધર્મ આવ્યો. કહેશો નહીં તમે, ધર્મનું અપમાન થશે. હું અને તમે જો આ કહીશું તો સમજ્યા ને? પરિવર્તન આવવા માટે એ સાત્વિક ચિત્ત પ્રસન્નતા અગત્યની છે. મારો બિસ્તરો ગયો, ખુશી થઈ જાય, બહુ સારું થયું, કોઈને ઓઢવાનું કામ લાગે. આમ હું કોઈને આપતો નથી હો. ચાદર ના આપું. મેલી થઈ ગઈ હોય, ફાટી ગઈ હોય, સમજ્યા ને, તો એના ટુકડા કરી અને બીજા ઉપયોગમાં લઉં, કાંઈક બાજવા કામ લાગશે. હા, અને એમાં મારી કરકસર સમજુ. સમજ્યા ને? એટલી મોટી ચાદરનું કપડું આવું એ ધોઈને જો તમે સીવો તો એની જોડી થાય. એનું કેટલું થાય એમાંથી મારી હોશિયારી સમજુ. હા,
એ દાડે ખુશી મનાવું. કોઈને આપતો નથી ભગવાન. જેને મળે એની ટાળ ઉડી જશે. હવે બહુ તરત થઈ ગયું, મારું ગયું. તમે જુઓ કોઈ વખત તમને આશ્ચર્ય થઈ જાય. કોઈ વાર હું આમાં જોઉં ને આમાંથી $10 નોટ નીકળી, મને તો ક્યાંથી આવી? મેં મૂકી નથી આમાં. હા, તમે કોઈ દાડો એ વિચાર કર્યો? સમજા કે નહીં કે બસમાં આપણી બાજુમાં કોઈ બેઠો છે ને એના ખિસ્સામાં $10 નોટ મૂકી દે. તમે જુઓ તો ખરા, બજાર તો જુઓ તમે. ખરું કહું છું, મને ખબર છે કે તમે અહીંયા દેરાસરમાં ધર્મનો સ્વાધ્યાય કરવા આવ્યા છો, એટલે હું તમને આ વાત કરું છું. મને એને તમને $10 ને $5 નોટો કઈ હિસાબ નથી. તમે સમજ્યા ને? તમે જુઓ, બહુ નાના હતા ને, જયારે નાના 7 વર્ષ 8 વર્ષ 9 વર્ષના, હા, તમે વિચાર કરજો, પેલાની 2 લખોટી ગુપચાવી લેવામાં આનંદ હતો કે આપણી 2 લખોટી એમાં મૂકી દઈએ. પેલાને થાય ક્યાંથી આવ્યા, આ ક્યાંથી આવી, એને 15 થાય. આપણને મજા આવે. અને બીજે દાડે મળીએ કે રંગબેરંગી 2 લખોટી મારી પાસે આવી ગઈ. કોણ જાણે ક્યાંથી આવી ગઈ? સારું જાદુ થઈ ગયો. હા, પેલી ફેરી ટેલ્સ આવે છે ને, કોઈ પરી મોકલતી લાગે છે. તમને ખબર હોય તમે મૂકી છે, તમે એની કન્સેપ્ટ બદલી કાઢી. એ મોટો થશે ને એના જીવનમાં થશે. સમજ્યા ને? હા, કે મને પોતાને કોઈ ફેરી ટેલ્સમાંની કોઈ પરી સિન્ડ્રેલાને જે મળી હતી ને, એ મારા ઉપર પણ એના આશીર્વાદ છે. તમે એને જીવન આપી દીધું છે. અત્યારે સમય નથી મને જે વિષય લેવો છે હું કહું છું, હું તમને એના દાખલા પર દાખલા આપું. તમે આખું એનો માણસ બદલી કાઢ્યું. તમે એના જીવનમાં તમે એને 2 લખોટી આપી કે $10 નોટ મૂકીને તમે જીવનમાં પરિવર્તન કરી રહ્યા. અને ઘણી વાર અમે નથી મૂકીને, સમજ્યા ને તું, તો અમે શેર બજારમાં અને બીજે ક્યાંય અને કોઈને 2000 ઉધાર આપ્યા હોય ને એમાં ઘણા ખોયા છે. ઘણા ખોયા છે, ફરજિયાત ખોયા છે. મરજિયાત તમે કોઈ દાડો આવો વિચાર કર્યો નથી, કોઈ દિવસ વિચાર કર્યો નથી. હા, કે મરજિયાત આપણે $100 જુદા કાઢી આપી દેવાય. તમે જુઓ તો ખરા, મુંબઈની અંદર, અહીંયા તો એ શક્ય નથી. હા, મુંબઈની અંદર સમજાય, જે કોઈ મળે ને શરૂઆત અને $10 નોટ ચાલી જવું આવે. પેલો કે આ સેના છે ભાઈ, આપણે સાંભળવું જ નહીં. પેલો ખિસ્સામાં મૂકશે, સાહેબ ડેરામાં નાખી દેશે, કાં તો કોઈ ભૂખ્યાને ખવડાવી દેશે. તમે જીવનનું પરિવર્તન કરી દીધું. એક્સપેરિમેન્ટ ઓન યોર ઓન સેલ્ફ. બેટર એક્સપેરિમેન્ટ કરો. બેટર એક્સપેરિમેન્ટ કરવું નથી ને મોક્ષ લેવું છે. આપો ને મહારાજ, અમને શિવ સુખ આપો. એટલે અત્યારે શું કર્યું? શું તે ભગવાન પૂછે છે, શંકર પાર્સલાસ, હા, તે કર્યું શું? શેના બદલામાં આપું તને? શેના બદલામાં આપું? મને ન્યુયોર્કનો પ્રસંગ બનેલો યાદ આવી છે. બનેલો, હા, એક અમેરિકન આવી રીતે જરૂરિયાત વાળાઓ માટે પુષ્કળ કરતો. એનું કામ જ પૈસા ભેગા કરી અને બાળકો માટે, પછાત માટે, અપંગ માટે, વૃદ્ધ માટે પૈસા વાપરવાનું હતું. તો કોઈ ફંડ માટે એ ન્યુયોર્ક આવ્યો. હવે એનો એક મિત્ર હતો. એ મિત્ર, સમજ્યા ને, બિલિયનર હતો. અમેરિકાના કોઈ 25 નામ આગળ હોય ને એમાંનો એક હતો. શ્રીમંતાઈમાં શું એનો મિત્ર હતો. એ બંને સાથે કોલેજમાં હતા. એટલે એ થટપણના હિસાબે એ ન્યુયોર્ક આવે ત્યારે એને ત્યાં જ ઉતરે. પેલા એ કહી રાખેલું, તમારે અહીંયા ઉતરવું, સમજ્યા ને? શું તમારે ભોજન કરવું, રહેવું, પૈસાની વાત નહીં કરવી. હા, હું પૈસા ભરતો નથી કોઈ જગ્યાએ. પેલો કે નહીં થાય, હું પૈસાની વાત કરી જ નહીં તમારી સાથે. એને ખબર, હા, કે આને હાથે બે હથેલીમાં પેરાલિસિસ થયું છે એટલે બાપડાની ખુલ્લી નથી શકતી. તમે નિંદા નહીં કરતા એની, એ બીમારી છે. કરુણા કરજો. તમારો કોઈ મિત્ર કે પાડોશી હોય ને એની કરુણા કરજો. હા, કે એને પેરાલિટિક એટેક જ્યાં હાથે એટલે એની મુઠ્ઠી ખુલતી નથી બાપડાની. બીજું શું થાય? શું રોકાયો પોતે ને રાત્રે રહ્યો
સમજ્યા ને? બીજે દાડે સવારે સાહેબને પણ ઓફિસે જવાનું હતું અને આને પણ એના કામ માટે જવાનું હતું, સમજ્યા ને? એટલે સાહેબે કીધું ના કે હું જઉં છું, તમે તૈયાર થઈ જાઓ, કારણ કે પછી બીજી ગાડી તો કઈ તમને મૂકવા નહીં આવે, પણ તમારે રસ્તામાં જ્યાંથી ફાવે ત્યાં તમે ઉતરી જજો. શું? કારણ કે સાહેબ પેટ્રોલનો હિસાબ ગણતા હતો. હા, અને આને ખબર હે. એને કીધું હા હું તૈયાર થઈ જાઉં. તૈયાર થઈ ગયા, બે નીકળ્યા જોડે. એને લાગ્યું કે હવે, સમજ્યા ને, લગભગ 4 મિનિટમાં તું ટ્રાફિક લાઈટ આવશે ત્યાં ઉતરી જવાનું છે. એને ડ્રાઈવરને કીધું કે આગલી ટ્રાફિક લાઈટમાં તું બાજુ પર લઈ લેજે, અથવા તો સિગ્નલ મળેલું હોય ને તો તું આગળ જઈને ઊભી રાખજે, હું ઉતરી જઈશ. શું? ડ્રાઈવરે કીધું ભલે, સમજ્યા ને? હવે ઉતરવાની તૈયારી. એને અમને કીધું જુઓ સાહેબ, હું તમને કહું, હું તમારે ત્યાં, તમે મારા મિત્ર છો, હું તમારે ત્યાં ઉતરું છું. મને બધા પૂછે છે સાહેબે શું લખાવ્યું આમાં? જુઓ હું તમને કહું, હું તમારા $10,000 લખું છું. લઈશ નહીં, લઈશ નહીં, લઈશ નહીં, 10 વાર કહું છું. તમારે આપવાના નથી, 10 સેન્ટ નથી આપવાના. પરંતુ તમારું પહેલું નામ તો હોવું જોઈએ કે મને કહેતો હું કહું કે સાહેબે $10,000 લખાવ્યા છે, સમજાય? હજી આ બોલે, હા ના કરે, ના ના ના, એટલામાં તો ડ્રાઈવરે ઊભી રાખી ટ્રાફિક પાસે તરત જ, સમજ્યા ને? ગુડ બાય, સાંજે મળીએ છીએ આપણે. પેલો રવાના થઈ ગયો. તમે સાંભળજો. હા, બની હું આ ઓફિસમાં પહોંચ્યો. શું? અડધો કલાક પછી ફોન આવ્યો, હું તમને કોમ્પ્લિમેન્ટ આપું છું, સમજ્યા ને? ફલાણા સત્કાર્યમાં તમે $10,000 આપ્યા. મને ભારે ખુશી છે. એક બીજી એમની હરીફ કંપનીના પ્રેસિડેન્ટનો ફોન આવ્યો કે માફ કરજો, અમે જાહેરમાં અને ખાનગીમાં તમારો ધિક્કાર કરીએ છીએ. ના, હું આજે તમારી માફી માંગુ છું, કારણ તમે આટલા દાનેશ્વરી છો અને આટલા પૈસા તમે ન જાણે તમે કેટલું ખરીદતા હશો. અમારા મગજમાં તો એ છાપ હતી કે તમે બિલકુલ મઠ્ઠી છો. હું તમારી અંતઃકરણથી, હું તમને 2 દાડા પછી ઘણું કામ છે પણ ઓફિસમાં આવીને અંગત માફી માંગી જઈશ. બચ્ચો ફોન આવ્યા, બચ્ચો. હા, રીડર ડાયજેસ્ટમાં આખું આવેલું છે મારું, એનું કટિંગ મારી પાસે છે, સમજા કે? દરેક ફોન આવે ને, સમજ્યા કે? શું? ઘરેથી એની વાઈફનો ફોન આવ્યો, તમે મને પણ કીધું ને, તમે $10,000 આપી દીધા, તમારો જીવ કઈ રીતે ચાલ્યો? હું તો સમજતી હતી કે હું એવાને પરણી છું, એ માણસ નથી પરંતુ પૂતળું છે, સ્ટોનનું. તમે આટલું બધું કરો છો. માફી માંગુ છું. તમારી પત્નીનો ફોન આવ્યો, સમજ્યા ને? સાંજે પેલા આવી પહોંચાય, એનાથી સાહેબ તો વહેલા આવી ગયા હતા. એ જેવા આવ્યા ને, એમને ધીમેથી કીધું, હા પેલા 10,000 તમારે સાચા લખવાના છે. આપવામાં આટલો બધો આનંદ છે એની મને ખબર નહોતી. સમજાય? આપવામાં આટલો બધો આનંદ છે. બચ્ચો ફોન આવ્યા, એ કોઈને કહી નહીં શક્યા. એ શું કે કયા બોડે કે લાલા એ તો ખોટા આપવાના નથી. પેલો કે નહીં સાહેબ, મેં 10 વખત કીધું છે તમારા પૈસા હું લેવાનો નથી. એ કે તમારે લેવા જ પડશે, તમે મારા મિત્ર છો, મારે ત્યાં ઉતર્યા છો, તમારે $10,000 લેવા જ પડશે. તમે વિચાર કરજો. મને અને તમને ખબર નથી, આપણે જીવનમાં બીજો કોઈ અનુભવ કર્યો નથી કર્યો. આપણે આપણી પોતાની અંદર કોઈ વિશેષ ઉઘાડ કર્યો નથી, એ ઉઘાડની દિશામાં પ્રયત્ન પણ કર્યો નથી. અમે અમારી પોતાની અંદર ઉપરની મેળી ખોલવા કોઈ પ્રયત્ન કર્યો નથી. જો આપણે ખોલવા પ્રયત્ન કરીએ, હું અને તમે જો એ ખોલવા પ્રયત્ન કરીએ, મને આજે જે વિષયમાં કહેવું છે, મેં ગઈ વખત તમને કહ્યું હતું, સાત્વિક ચિત્ત, પ્રસન્નતા પૂર્વક, કૃતજ્ઞતા અને પરાર્થકારિતા, એ ગયા શુક્રવારનો વિષય હતો. હવે આજે એનાથી આપણે બીજે ડગલું ભરીએ છીએ. તમારે પહેલા ભરવું પડશે. તમે સાત્વિક ચિત્ત, પ્રસન્નતા સાચવો અને કૃતજ્ઞતા માનો. ક્યાંય ઉપકાર કોઈનો લીધો હોય
તમે સમજ્યા ને? કોઈ રસ્તામાં મળ્યું ને એમને તમારી સામે જોઈને સ્મિત પણ કર્યું. તમે સમજ્યા ને? સ્ટોરમાં તમે જતા હતા ને બહારનું ખોલી રાખ્યું અને કોઈ બીજું પાછળથી કોઈ વૃદ્ધબાઈ બહાર નીકળતી હતી, એને વળીને કીધું થેન્ક યુ. તમે થેન્ક યુ નો પણ થેન્ક યુ માનો. હું તમને નવકાર કેમ ગણવા એની ચાવી કહું છું. દર શુક્રવારે આ વાત કરીશ પ્રેક્ટિકલી. અમે જે દરરોજ વાત કરીએ છીએ વૈતાલ 25 ની મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર પર કાબુ કેમ મેળવવો, અત્યારે બાજુ પર રાખું છું. મને આ વિષય કેવો છે, પ્રેક્ટિકલ વિષય છે, બિલકુલ ઈઝી છે, બિલકુલ ઈઝી છે. અને મેં તમને કહ્યું એમ તમે આભાર માનતા છો. તમે આભાર, મેં તમે માન્યો નથી, તમે કહેતો નહીં. તમે એમને કોઈને થેન્ક યુ કહી દીધું? નહીં નહીં નહીં. સતત શ્વાસોશ્વાસમાં શ્વાસ લો ને મૂકો, તમે આભાર માનો. હે પરમાત્મા, હું આભાર માનું છું. તે આટલી બધી, આટલો પ્રેમ, આટલા બધાનો આવો ભાવ ખરેખર હું એક્સપેક્ટ નથી કરી શકતો. મારી પાત્રતા નથી. ત્યાં શું બધું આપ્યું છે. દરેક જણ આપણે માની શકીએ એમ છીએ. હું શ્વાસ લઈ શકું એ માટે, આ હવામાં આ શ્વાસ હું લઈ શકું એ માટે ત્યાં આટલો ઓક્સિજન ભર્યો છે અને મને એવા યંત્રો આપ્યા છે કે મારે પંપ ન કરવું પડે, હું સહજતાથી શ્વાસ લઉં ને મૂકું. તમે આભાર તો માનો. અમે આભાર માન્યો નથી, માફ કરજો. મને રિપીટ નથી કરવું, પરંતુ શ્વેતાંબી નગરીના સંવત્સરમાં ભગવાને કીધું એક ગુનો એવો છે હે ગૌતમ, એનું પ્રાયશ્ચિત મારી પાસે પણ નથી. અને આ કૃતજ્ઞતાનો છે. ઉપકાર ન માન્યો, ન માન્યો. આની સજા પ્રકૃતિ અંતર લઈને ઉભી થશે ને, તો રાંડામાં એ બાળક હું બનીશ કે મારી માં મરતી હશે અને હું બાળક રૂપે 7 વર્ષ તો રડતો હોય, આંખમાંથી લોહી નીકળશે. તમે સમજી લો. તમે ઉપકાર માનો, ઉપકાર તો માનો. તમારે 5 સેન્ટ આપવાના નથી કોઈને. તમે ઉપકાર માનો, એમાં ગયું શું? તમે 6 મહિના તમે ઉપકાર માનો. ભાઈ, કૃતજ્ઞતા, ઉપકાર માનવો અને પરાર્થકારિતા. કોઈનું કઈ કરી છૂટવું, પૈસા નહીં આપતા. સમજ્યા ને? કોઈનું આ પડી ગયું હોય તમને પાછું આપ્યું. આ રહ્યું ભાઈ, તમે કઈક તો કરો. કૃતજ્ઞતા ને પરાર્થકારિતા એ નેગેટિવ પોઝિટિવ છે, એ એકબીજા જોડે સંબંધ ધરાવે છે. એ મેં તમને ગયા શુક્રવારે કહ્યું છે. આજે મને બીજું પગલું કેવું છે. આ મારા નથી, આ મેં નથી બતાવ્યા, મેં નથી શોધ્યા, મહાત્માઓએ મને બતાવ્યા છે. જયારે પ્રવેશ કરવો છે, આ એન્ટ્રન્સ એક્ઝામિનેશન છે. પ્રકૃતિ આ પરીક્ષા લીધા વગર, પ્રકૃતિ આ પરીક્ષા લીધા વગર તમે મને પૂછતો નહીં. સમજ્યા ને કે કિરણભાઈ, હા, કઈ રીતે શું નવસ્મરણ ગણી શકાય? નવસ્મરણ ગણતા પહેલા આ કરો. નવસ્મરણ નહીં ગણો ને તો ચાલશે. ભગવાન પૂછતે નહીં કેટલી વાર નવસ્મરણ ગણ્યા અને આંબિલ કર્યું તું કે નહોતું કર્યું, ગયા મહિનામાં એકાદનું થયું હતું કે ભગવાન નહીં પૂછે તમને. તમે ચિંતા નહીં કરતા. હું કઉ છું આ જગ્યાએ બેસીને અધિકારથી કઉ છું, અધિકારથી કઉ છું. સમજ્યા ને? ભગવાન તમને પૂછતે તને આટલું બધું આપ્યું તો કોઈનો નહીં, મારો ઉપકાર ન માન્યો. ભગવાન તો એક્સપેક્ટ કરતા, તમે માન્યો ભગવાનનો ઉપકાર. ગેલીલિયોની માફક માન્યો કે ભગવાન હું તને માનતો નથી, પણ જો ખરેખર તું હોય, હા, તો હું કિરણભાઈ બન્યો છું એનો ઉપકાર માનું છું. તમે એ તો પ્રાર્થના કરો. હે ખરેખર જો તું હોય તો તે મને 2 કાન આપ્યા ને 2 આંખ આપ્યા, બોલવાની જીભ આપી, 2 હાથ આપ્યા. તારો આભાર માનું છું. કમ્પ્લેન કરીએ આપણે, હો, ચાલો કમરમાં મને દુખે છે, હો, ચાલો માથું મને દુખે છે. હા, માથું દુખતું તું એક જણનું. સમજ્યા ને? તે એને એક કપડું બાંધેલું. રાબિયાએ પૂછ્યું, હા તારે શું હા માથે તે કાળું કપડું શેનું બાંધ્યું છે? એ કે માતાજી માથું એવું સખત દુખે છે. તો કે કોઈ દાડો માથું નતું દુખતું, એ દાડે લાલ કપડું બાંધ્યું તો. તમે એનામાં ઊંડા તો જજો. નતું દુખતું ત્યારે આભાર માન્યો તો તે. હે
કે હે ભગવાન, આજનો દાડો એવો ગયો, આજ મારું માથું દુખતું નથી. માન્યો તમે? નથી માન્યો. તમે ફોર ગ્રાન્ટેડ લીધું છે. માફ કરજો તમે. આ ઘણી મહત્વની વાતો છે. હું 10 મહાત્માને મળ્યો છું ને, એમાંથી 7 મહાત્માઓએ આ વાત પર ભાર દીધો છે. એટલે હું તમને આ કહું છું. હવે હું આજે બીજું પગલું, સેકન્ડ સ્ટેપ તમને કહું છું. એ આવું જ છે. તમે સમજ્યા ને? શાસ્ત્રમાં એક કથા આવે છે. ના, તમને બધાને ખબર છે એ કથા, છતાંય હું તમને એ કથા કહીશ. શું? કૃષ્ણ ભગવાનનું મૃત્યુ થઈ ગયું. જરા કુમાર થી કૃષ્ણ ભગવાનનું મૃત્યુ થઈ ગયું. સમજ્યા ને? કારણ કે જરા કુમાર, જેમનાથ ભગવાને કહ્યું તું કે આ જરા કુમાર, હે કૃષ્ણ, તમને મારવાનું નિમિત્ત બનશે. જરા કુમાર કે ભગવાન તમે શું કહો છો? મને દ્વારિકામાં રહેવું નથી. તો કોઈ વખતે રમતા રમતા હું કોઈ વખત ખીજાઈ જઉં, જંગલમાં ચાલી ગયો. જરા કુમાર જંગલમાં જ રહેતો હતો. અને જ્યારે દ્વારિકાને આગ લાગી, માતા પિતા એને રથમાં બેસાડી અને 2 ભાઈ, કૃષ્ણ ભગવાન અને બળભદ્ર, એ બંને જણા ચલાવતા હતા. દરવાજા બહાર નીકળતા, અડધો રથ અંદર રહી ગયો ને અડધો બહાર રહી ગયો. સળગતો એવો દરવાજો પડ્યો. માતા પિતા પણ મૃત્યુ પામ્યા. 2 જણ બચ્યા, કૃષ્ણ અને બળભદ્ર. જંગલમાં આવ્યા. કૃષ્ણને તરસ બહુ લાગી હતી. બળભદ્રે કીધું હું પાણી લઈ આવું, તું ઝાડ નીચે બેસ. થાકી ગયેલા, ઝાડ નીચે બેઠા. બળભદ્ર પાણી લેવા ગયા. એટલા થાકી ગયેલા કે એમને પોતે આમ કરીને આમ પગ પર પગ ચડાવીને બેસે ને એ રીતે અઢેલીને બેઠેલા, પગ પર પગ ચડાવી. અને એ વખતે દૂરથી પાંદડાઓની વચ્ચેથી એમના પગની અંદર રહેલું પદ્મ જોઈને જંગલમાં રહેલા જરા કુમારે વિચાર કર્યો, રણ્યું છે એટલે એને બાણ માર્યું. ચીસ પાડી કૃષ્ણ ભગવાને. જરા કુમાર દોડતો આવ્યો, અરે તમે છો કે? કૃષ્ણ ભગવાને કીધું તું જતો રહે. એ કે આ માટે આ ફળ ન આવે એટલે તો મેં દ્વારિકા છોડ્યું. હું વર્ષોથી જંગલમાં રહું છું. કૃષ્ણ ભગવાને કીધું કે જરા કુમાર તું ચાહ, કારણ કે બલભદ્ર આવશે ને આ જોશે, સહન નહીં કરી શકે. તને ઉચકીને જમીન પર ફટકી તારું મૃત્યુ નિપજાવશે. તું જા, તું જા. એને કીધું ભગવાન તમને પગે લાગ્યું છે, હું ન જાઉં, ભલે હું મરી જાઉં. જરા કુમાર કે કૃષ્ણ ભગવાને કીધું જરા કુમાર, 3 ખંડ અધિપતિ, 3 ખંડનો, ભરત ક્ષેત્રના 3 ખંડનો અધિપતિ વાસુદેવ, હું તને હુકમ કરું છું, હમણાં ને હમણાં મારી નજર સામેથી ચાલ્યો જા. ઓર્ડર. જરા કુમાર પગે લાગ્યો, ચાલી મૃત્યુ પામ્યા. એ મૃત્યુ પામ્યાની વાત પણ સમજવા જેવી છે. આટલી ઉદારતા એમનામાં હતી, પણ મૃત્યુ પામતી વખતે એમની લેસ્યા બદલાઈ ગઈ. કારણ કે નરકમાં જવાનું હતું. એટલે મનમાં વિચાર આવ્યો કે અરે, એક ટણખલું લઈ અને જો મેં એને માર્યું હોત ને તો એનું મૃત્યુ નિપજાવ્યું. મેં જરા કુમારને જવા દીધો, ભાવના બદલાઈ ગઈ. તમે ખ્યાલ આ રાખજો, ભાવના ન બદલાય. તમારી ઊંચી ભાવના થતી હોય બદલાય. તમે માનશો નહીં, હું તમને વિનંતી કરીને કહું છું. તમને કેનારા કહેશે 1994 એ તો જે બનવાનું હોય એ જ ભાવના આવે. નહીં નહીં નહીં, મને ભાવના ઊંચી જ કરવી છે. તમે એને વળગી રહેજો. તમે એ વાતને વળગી રહેજો. ભાવના જો બદલાય ને તમારું ભાગ્ય બદલાઈ ગયું. ડેસ્ટિની બદલાઈ ગયું. સમજ્યા ને? એનો શ્રાવકનો જન્મદિવસ હતો. સવારે પૂજા કરી આવ્યો અને આવ્યો ઘેરે. આજે જો કોઈ ગુરુ મહારાજ પધારે તો બહુ સારું. માતક છમન ને પાર ને માતક છમન કરનારા મહાત્મા પધારે, ધર્મ લાભ કહી દે. ઓહો, હૃદય નાચવા લાગ્યું. સાર્થક થઈ ગયું આજે. સમજાય? પધારો પધારો સાહેબ. એ આવ્યા ને ઉભા રહ્યા, પાત્રું મૂક્યું. અંદર જઈને પત્નીને કીધું
મુનિ ભગવાન પધાર્યા છે. પત્નીએ કીધું કઈ નથી, હજી તો રસોઈ માંડી જ નથી, પણ કઈ ગઈકાલનું વધેલું ઘટેલું કઈ કઈ ખાખરા મુગડી કઈ કઈનું કઈ નથી. બધા ગઈકાલે આવ્યા ત્યારે ખવડાવી દીધું. અરે અરે હવે શું પણ બહાર આવીને હું શું કહું? 2 ઘડા ઘીના સવારના કોઈ આપી ગયેલું. આવીને એને હાથ જોડીને કીધું, ગુરુ ભગવાન, હા તાજું ઘી છે, ચાલશે ચાલશે. માથક ખમણ ને પાર ને માથક ખમણ કરનારા એ મહાત્મા એ ઉભા રહે. એનો ભાવોલ્લાસ જોતા થાય. પેલા એ ઘીનો ઘડો લીધો, એની ખુથી માતી નહોતી, એને ઘી પરોસવા માંડ્યું. આને ઘીની ધારા પડતી હતી અને એની ભાવનાની ધારા ઉપર ને ઉપર ચડતી હતી. અને એ વોરનારા જે ગુરુ ભગવાન થતા, માથક ખમણ ને પાર ને માથક ખમણ કરનારા, એ એમની ભાવધારા જોતા હતા. સમજ્યા ને? 4થા ગુણધાનકથી 5મા ઉપર, 6ઠા સાધુના, 7મા અપ્રમત્ત, 7મા અપ્રમત્ત, 8મા અપૂર્વ કર્મ ચડવા લાગ્યું. 10મા ગુણસ્થાનક પર ભાવધારા પહોંચી. મહાત્માની ખુશી માતી નહોતી. મહાત્માને વિચાર આવ્યો કે આને વોરાવતા કેવા જ્ઞાન થઈ જશે. બન્યું એવું કે પેલા ઘડામાંથી ઘીની ભાવધારા પડતી હતી ને એ નીચે પાત્રું ભરાઈ ગયું. પેલાની નજર પાત્રા ઉપર પડી. તમે જોજો, હું તમને આ ભાવના માટે કહું છું. આ પાત્રા પર નજર પડતા એને વિચાર આવ્યો, આ સાધુ કેવા છે કે પાત્રું ભરાય તોય હવે બસકર કહેતા નથી. ભાવધારા બદલાઈ. 10મા ગુણ સ્થાને પહોંચેલી ભાવધારા 9મા 8મા 7મા 6મા 5મા 4થા 3જા બીજા પહેલા પર આવી, મિથ્યાત્વ પર આવી ગઈ છે. ઉપરથી પડે એ રીતે. એટલે ગુરુ ભગવાન તો ભાવના જોતા હતા. એ ભાવના જોઈ રહ્યા હતા. પડતી હતી, નીચે પડતી હતી તો એ કે માપડ. એમના મોઢામાંથી નીકળી ગયું માપડ. પેલો ગ્રસ્ત કહેવા લાગ્યો, અરે સાહેબ, ઘીને તો કઈ ખબર પડે? માપડ કહો છો તમે? ના કહો તો હું બંધ કરું. ઓહો, એમને તરત નીચે જોયું, અરે પાત્રું ભરાઈ ગયું. એમને કીધું, ક્ષમા માગું છું, હું પ્રાયશ્ચિત કરીશ. મારો ઉપયોગ અહીંયા રહ્યો નહીં તો તમારો ઉપયોગ ક્યાં હતો? હું પ્રાયશ્ચિત કરીશ કે બસ કરશે. મારે આ બધું વાપરવું પડશે, આટલું ઘી? ના, ગ્રહસ્થ તો સમજુ હતો. એને તો ભગવાનની પૂજા કરતો હતો રોજ. 4થા 5મા ગુણસ્થાને તો હતો જ. એને કીધું, પણ સાહેબ તો તમે માપડ કોને કીધું? ઘીને ન કીધું. તું જવા દે, એ વાત જવા દે. તો ના, કે તમારે કેવું પડશે. એ કે કહું, તારી ભાવધારા એટલી ઉપર ઉજ્જવળ એટલી ઉજ્જવળ થતી હતી કે તને કેવા જ્ઞાન થઈ જાય. તું 10મા ગુણસ્થાનક સુધી પહોંચી ગયો અંદર. પછી ન જાણે કેમ મને કઈ સમજાયું નહીં, ભાવધારા પડવા લાગી. એ કે હા સાહેબ, મારી નજર પાત્રા પર પડી કે આ મહારાજ કેવા છે કે આ ઘીની ના નથી પાડતા. બસ કે હવે સમજાઈ ગયું. તને અભાવ થઈ ગયો, તને દુર્ભાવ થઈ ગયો. સમજ્યા કે નહીં? તને મારા પર દુર્ભાવ થઈ ગયો. મારી ભૂલ કહેવાય. મારે પ્રાયશ્ચિત કરવું પડશે. ગુરુ મહારાજે કહ્યું, વોરવા ગયા હોય ત્યારે બીજો વિચાર નહીં કરવો, વોરવામાં ધ્યાન આપવું. હું તારી ભાવધારા જોતો હતો. એને કહ્યું, સાહેબ તમે જો કોને તો હજી બીજો ઘડો ઘીનો ભરેલો છે. ગુરુ મહારાજે કીધું કે 100 ઘડા ઘી વોરાવે નથી 10મું ગુણસ્થાનક આવતું. તમારી ભાવધારા મહત્વની છે. હું ને તમે, ના, હું એ પૂછું છું કે તમે એ ગ્રસ્ત છો. તમે ગુરુ મહારાજને જવા દેજો. તમે ધર્મ મિત્ર તરીકે મને પૂછો છો. પણ કિરણભાઈ, એ તો આપણે જોવું જોઈએ ને કે ઘી નકામું ન જાય. અરે તમે એ ગુરુ મહારાજને જોવાનું છે. તમને એટલો ભાવોલ્લાસ ન થયો કે તમે વોરાવો છો એ તમે ભૂલી ગયા કોઈ દાડો? અરે ઢળતેલી છે, વટલી સાફ કરી લે છે, એમાં કેટલું ઘી જવાનું છે. 2 વાડકી ભલે ઢળતું,
છલાછલ પાત્ર ઉછળવા દો ને, મહારાજની જવાબદારી છે. તમે ક્યાંય વિચાર કરો છો? અમે ઘણી વખતે આ વિચાર કરીએ. સમજ્યા ને? અમારી સંકુચિતતા, અમારું માનસ જે છે ને, તમે માફ કરજો, અમે આ સંકુચિત માનસ વડે અમારો આવતો ભાવ પશુ યોનિનો નિશ્ચિત કરીએ છીએ. તમે સમજ્યા ને? હું આવતા ભવે કૂતરો બનું કે ગધેડો બનું એ અત્યારે ફિક્સ કરું છું. તમે ભાવધારા ને, તમે મેં કહ્યું ને, તમે આવી ભૂલ તમે કરી નહીં બેસતા. ભાવધારા જો ઊંચે ચડતી હોય તો તમે જવા દો. તમે સાવધ રહેજો. તમારા માટે સ્વાધ્યાય કરનારા ભાઈઓને હું કહું છું કે હું વૈતાળ 25 ની વાત એટલે કહું છું, મારો ને તમારો અહંકાર કામ ન કરે. એ અહંકાર અટકાવી દેશે નહીં તો. કમલ પ્રભાચાર્ય નામના આચાર્ય મહારાજ હતા, વયોવૃદ્ધ હતા, વયોવૃદ્ધ. હા, સમજ્યા ને? એક નાની સરખી દીકરી હતી, કોઈ 15 વર્ષથી 17 વર્ષથી. એને ગુરુ મહારાજ ઉપર બહુ પૂજ્ય ભાવ, પિતા તુલ્ય. ગુરુ મહારાજ ને પણ એના પર પૂજ્ય ભાવ. ધર્મલાભ કે સમજે. એને ભાવોલ્લાસ થઈ ગયો, એને દીક્ષા લીધી. એ છોકરીએ 22, 23, 25, 27 વર્ષથી બની. એને તો ગુરુ મહારાજ એટલે ભગવાન હતા. એ જયારે ગુરુ મહારાજ ની કોઈ જતું હોય એ ગામ, ગુરુ મહારાજ ને મારી વંદના થેજો. તમે સમજ્યા કે નહીં? એટલો બધો ભાવ. ગુરુ મહારાજે પણ એને દીક્ષા લીધી એ વાતની ગુરુ મહારાજ ને ખુશી થઈ થાય. એક વખત એવું બન્યું, ઉપાશ્રયની અંદર કોઈ શ્રાવિકાએ આવીને કીધું, સાધ્વીઓના ઉપાશ્રયમાં, ફલાણા આચાર્ય કમલ પ્રભાચાર્ય આપણા ગામ આવ્યા છે. નાચવા લાગ્યા સાધ્વી. હો, ગુરુ મહારાજ આવી ગયા. તો બધી સાધ્વીઓ કે આપણે જઈએ સ્વાગત કરવા. સમજ્યા ને? આખું ગામ આવેલું સામે. ગુરુ મહારાજ પ્રવેશ કરતા હતા. શું બધે આ સાધ્વીને એટલો બધો ઉમલકો આવ્યો ને કે સાધ્વી માંથી છૂટી પડી આવીને એમના પગે માથું ન માર્યું. અડાય નહીં. સાધ્વી થી સાધુ ને અડાય નહીં. સંઘર્ષ તો લાગે, નિયમનો ભંગ થઈ જાય. કોઈ ગ્રહસ્થ હતા ગુરુ મહારાજની બાજુમાં, એને કીધું કે સાહેબ તમારે પ્રાયશ્ચિત લેવું પડે ને સાધુએ પ્રાયશ્ચિત લેવું પડે. સંઘર્ષ તો થઈ ગયો. સાંભળી લેજો. ગુરુ મહારાજે કીધું, કારણ કે રાગ ભાવ હતો આ સાધ્વી ઉપર, નિર્દોષ રાગ ભાવ હતો. તમે ખરાબ અર્થમાં કહી લેતો નહીં. ગુરુ મહારાજે કીધું, એ તો એનો ભાવોલ્લાસ હતો ને, એટલે એને પગે સ્પર્શ એને થઈ ગયું ને, એમાં કઈ પ્રાયશ્ચિતની જરૂર નથી. શાસ્ત્રકારે લખ્યું છે, કમલ પ્રભાચાર્ય તીર્થંકર નામ કર્મ બાંધ્યું હતું. હજી નિકાચિત હવે કરવાનું હતું ત્રીજે ભવે. કારણ કે કમલ પ્રભાચાર્યના ભવમાં એ બાંધ્યું. હા, હવે દેવલોકમાં જશે અને પછી એને નિકાચિત કરશે. હા, એ કમલ પ્રભાચાર્ય જે તીર્થંકર નામ કર્મ બાંધ્યું હતું, વિખરાઈ ગયું. હું તમને શાસ્ત્રની વાત કહું છું. સમજ્યા કે? તમે ભૂલનો સ્વીકાર કરજો. મારો ને તમારો અહંકાર આગળ ના આવે. આપણી પોતાની કોઈ વસ્તુ ને, તમે આનો ખ્યાલ રાખજો. હું પેલી કથા પૂરી કરું છું. સમજ્યા ને? કૃષ્ણ મહારાજ ને મનમાં એ વખતે જરાસંઘ ઉપર દુર્ભાવ થઈ કે મેં એને મોકલ્યો શું કરવા? મારે એનો વધ કરવો જોઈએ. વાસુદેવ એવો હું મૃત્યુ વખતે એક ટણખલું કાગળનું આમ લઈને જો ફેંકું ને તો વજ્ર બની જાય. સમજ્યા ને? આયુષ્ય પૂરું થઈ. કૃષ્ણ ભગવાન મરીને નરકમાં ગયા. આપણે જે માનીએ છીએ એ પ્રમાણે, જૈન માન્યતા પ્રમાણે. સમજ્યા? બળભદ્ર આવ્યા ત્યારે મરેલા હતા. ભાઈ હું પાણી લાવ્યો છું. પાણી પાવાનો કોઈ અર્થ નથી. હે સમજ્યા? બેભાન થઈ ગયા છે. એમને મોઢામાં પાણી નાખ્યું. બોલતા નહોતા. એમને કીધું મારો ભાઈ મરે જ છે, કોઈ દિવસ ન મરે. 6 મહિના સુધી બળદેવ એવા બળભદ્ર, સમજ્યા ને, પોતાના ખભા પર કૃષ્ણ મહારાજ નું મૃતક લઈ ફરવા લાગ્યા. છેલ્લે એની મોટી કથા છે. સમજ્યા ને? દેવતાઓએ આવીને એમને બોધ આપ્યો અને છેલ્લે એ મૃતકનો અગ્નિદાહ દીધો. સાધુ થઈ ગયા બળભદ્ર. એટલા સુંદર હતા. કામદેવ નું વર્ણન આવે છે ને શાંતે, 24 કામદેવ નું વર્ણન
24 કામદેવનું વર્ણન દિગંબર આમનાયમાં આવે છે. 24 તીર્થંકરો એવા 24 કામદેવ થયા. ઋષભદેવ ભગવાનના વખતમાં કામદેવ કોણ હતું? બાહુબલજી. ભરત કરતા વધારે સુંદર હતા. બાહુબલજી કામદેવ હતા. શાંતિનાથ ભગવાન કામદેવ હતા. શું? અને બલભદ્ર કામદેવ હતા. એક વખત સાધુ થયા પછી ગામની અંદર વોરવા આવ્યા. તો વોરવા આવ્યા ને તો કુવા ઉપર એક પણિયારી એમને જોયા અને પણિયારી મુગ્ધ થઈ ગઈ જોઈને. આ સાધુ, ઓહો, આકાશમાંથી કોઈ દેવતા ઉતરી આવ્યા છે. હા, એટલે એને ગળાને જે દોરડું બાંધવું જોઈએ ને એ પોતાના દીકરાના ગળામાં બાંધી દીધું. 7 વર્ષનો છોકરો હતો એને. અને જોઈ રહેલી ને એને છોકરાને ઉચકીને કુવામાં ઉતાર્યો. ગળો ઉતારવાને બદલે શી વોઝ સો અનકોન્શિયસ. તરત જ બલભદ્ર મુનિએ કીધું, એ માં તું દીકરાને ઉતાર્યો કુવામાં. ઓહો, પેલીનું ભાન આવ્યું. દીકરાને બહાર કાઢ્યો. પાછા વળી ગયા. તમારે નગરમાં જવું નથી. નગરમાં વોરમાં જતા નહોતા. માતક્ષમણ ને પારને માતક્ષમણ કરતા. ઉગ્ર તપસ્યા કરવાનું નક્કી કરી દીધું. અને જંગલમાં એક ગુફાની અંદર રહેતા. એક અરણ્યું, બહુ પ્રખ્યાત કથા છે. એક અરણ્યું હતું ને એને પૂર્વ ભવનો કોઈ સંબંધ હતો. અને એની અંદર રણિયા, કૂતરા, ઘોડા, હાથી, સમજાને ગધેડા એ બધા સંઘની જીવો છે. પંચેન્દ્રિય સંઘની તિર્યંશ. હા, પશુઓ છે પણ સંઘની છે. એને એટલો ભાવ કે આ મુનિ માટે વહેલી સવારે આખા જંગલમાં ફરે. કોઈ મુસાફર જતા હોય, કોઈ રોકાયા હોય તો આહારનો સમય થાય તો મુનિને ખેંચીને લઈ જાય. પેલા એમને વોરાવે. 1 મહિને 1 દિવસ આવે. હરણિયાને ખબર કે પારણું ક્યારે આવશે. બસ એમાં પ્રસંગ છે છેલ્લો. કથા પૂરી થાય છે. સમજાને એક કઠિયારણ એક વખતે યાર પરથી લાકડા જંગલમાં કાપતા હતા અને હવે મધ્યાહનનો વખત થયો એટલે કઠિયારણે પાથર્યું અને 2 જમવા બેસતા હતા. એટલામાં પેલું અરણ્યું એ મહામુનિ લઈ આવ્યું. પેલા જોઈ ગયું અને પછી ઘસડી લાવ્યું. એ આમ ખેંચીને લાવે. શું? અને તારા ધર્મ લાભ કહીને ઉભા રહ્યા. કઠિયારણ કહેવા લાગી, એટલે ફીરતો કે આપણે સાંજે ઘેર જઈને ખાઈશું. એમને વોરાવો. ઝાડની પાછળ ઉભેલું પેલું અરણ્યું રડતું. એને ખુશી હતી આ મુનિને આહાર મળે એની. એ રડતું હતું કે રે હું જો મનુષ્ય હોત તો આમાંથી હું પણ વોરાવત. પરંતુ મારા લિમિટેશન છે. 12 શ્રાવકના વ્રતમાંથી પશુ અને પક્ષી 11 વ્રત લઈ શકે. 12મું અતિથિ સમવિભાગ. સાધુ મહાત્માને પરોસવાનું એ લઈ ન શકે. એટલે રડતું. એટલામાં વીજળી પડી. 4 જણા મૃત્યુ પામ્યા. રણિયું, બલભદ્ર મુનિ, કઠિયારણ 4 મરીને 5મા દેવલોકમાં એક સરખી સમૃદ્ધિ વાળા દેવ બન્યા. મને આ કથા કેવી છે? અનુમોદનાનું બળ, પાવર ઓફ એન્ડોર્સમેન્ટ. હું તમને સાધનાનું બીજું પગથિયું કહું છું. આ સેકન્ડ સ્ટેપ છે સાધનાનું. તમે આને તમે આને મિનિમાઇઝ નહીં કરતા. તમે અનુમોદના તો કરો. તમે કઈ ના કરો ને. આબુ ઉપર જેમને આ દેરાસરો બંધાવ્યા આવા અદભુત વિમલ મંત્રી વસ્તુપાલ તેજપાલ, એની અનુમોદના તો કરો. આઈ એન્ડોર્સ ધેમ. 17 કરોડ રૂપિયા ખર્ચ્યા છે એનો હિસાબ મળે છે સાહેબ. અને એકમાં 14.5 કરોડ ખર્ચાયા. વિમલ મંત્રીએ 14.5 કરોડ ખર્ચ્યા અને વસ્તુપાલ તેજપાલે કઈ 17.5 કે 16.5 કરોડ ખર્ચ્યા. તમે વિચાર તો કરો કે હું 16.5 કરોડ તો નહીં ખર્ચી શકું. 16.5 લાખે ન ખર્ચું, 16.5 જવા દો, 16.5 અરે 16.5 રૂપિયા પર ખર્ચું. હું આમની અનુમોદના કરું છું.
તમે કહો મારે ખર્ચવા નથી. મેં 11 બટન બંડીના ભીડી રાખ્યા છે કે ભૂલભૂલમાં ના નીકળે કદાચ. હા, આવો આવેશ આવી જાય તો નીકળી જાય. હા, પણ બટન ભીડી રાખો. તમે અનુમોદના તો કરો. હું તમને અનુમોદનાની વાત કરું. હા, અનુમોદનાની વાત છે. તમે સમજ્યા કે નહીં? અને અનુમોદનાની આ વાત મહત્વની છે. તમે આ વાતને સામાન્ય ગણતો નહીં. મને જે કહેવું છે ને એ કેવું છે. અનુમોદનાનું બર શાસ્ત્રકારે જે બતાવ્યું છે, પહેલી ચીજ કૃતજ્ઞતા, પરાર્થકારિતા, તાત્વિક ચિત્ત પ્રસન્નતા સાથે આ બીજું પગલું. તમે કઈ ના બને ઉપવાસ નહીં કરતા, એકાત્રું નહીં કરતા આમની હાજરીમાં કહું છું. કૃતજ્ઞતા ને પરાર્થકારિતા ને અનુમોદના, પાવર ઓફ એન્ડોર્સમેન્ટ. જે કોઈ આ જગતમાં સારું કામ કરતું હોય હું અનુમોદના કરું. ભગવાન હું કરતો નથી. તમે સમજ્યા ને? આફ્રિકામાં કોઈ બાળકોને કઈ દત્તક લેવા માટે કોઈ દાડો $100 મેં આપ્યા નથી ને કહું ભગવાન આપવાનો નથી, કારણ કે મારા હાથે સમજાને પેરેલિટિક એટેક કે નથી આપવાનો. અનુમોદના તો કરું ને કે ભગવાન એ દાડો ધન્ય છે આપ કે અનુમોદના ન કરું કે મને અનુમોદનાનો અભાવ છે. ચાલુ અનુમોદના કરું તો મારે કોઈ વાર આપવા પડે. કરવું નહીં. હું આગળ વધીને કહું છું, કરાવવાનું એ અહીંયા નથી. અનુમોદનાની વાત છે. કરણ કરાવણ ને અનુમોદન સરખો ફળ નિપજાયો. ચારે જણને 5મા દેવલોકમાં ઊંચું સ્થાન મળ્યું. સમજ્યા કે નહીં? રાજા મૃત્યુ પામ્યો ને રાજાને રાજકુમારી હતી એક. સમજ્યા ને? પહેલી રાજકુમારી હતી, એ મોટી બહેન હતી. હા, બીજો નાનો દીકરો હતો એટલે એનો આ મોટી બહેન હતી. એના લગ્ન સારી રીતે દક્ષિણમાં કોઈ બીજા શ્રીમંત રાજાને ત્યાં કરી દીધા. હા, આ હવે દીકરો હતો એના પણ લગ્ન કર્યા. રાજા મૃત્યુ પામ્યો. દીકરો હતો એ રાજા બન્યો. સમજ્યા ને? શીતલ નામ હતું એનું. શીતલ રાજાની આ વાત છે. શીતલનાથ ભગવાનની નથી. હા, તમે ગોટાળો નહીં કરતા. આ શીતલ રાજાની વાત છે. સમજ્યા ને? એક વખત કોઈ મહાત્મા પધાર્યા, એનો બોધ સાંભળીને હા શીતલ રાજાને વૈરાગ્ય થઈ. દક્ષિણની અંદર સગી બહેન હતી. સમજ્યા ને? એ આ વૈરાગ્યની વાત સાંભળીને ભાઈએ દીક્ષા લીધી. એ જમાનો આટલો બધો આગળ વધેલો ટ્રાન્સપોર્ટેશનમાં હતો નહીં. સમજ્યા ને? કે હું હજારો માઇલ દૂરથી ભારતમાંથી અહીંયા તમારી સામે આવ્યો છું. એ વખતે તો બહેન આખી જિંદગીમાં કોઈ વાર ભાઈ પાસે જઈ ન શકે. સમજ્યા ને? પણ બહેનને લગ્ન પછી એક દીકરો થયો, 1 વર્ષ પછી બીજો દીકરો થયો, 1 વર્ષ પછી ત્રીજો દીકરો થયો, 1 વર્ષ પછી ચોથો દીકરો થયો. આ 4 દીકરાઓને એટલે શીતળ આચાર્યના 4 ભાણેજ થયા. આ 4 ભાણેજ ને સમજ્યા ને? દર વખત મામાની વાત કે મામા મહારાજ. અરે છોકરા નાનપણથી ઘોડિયામાં હિંચતા મામા મહારાજની વાતો સાંભળતા થઈ ગયા. કઈ હોય ને તો માને રાણીને કે મામા મહારાજની વાત કરે. તું મામા મહારાજની વાત કરું. 11 રંગ શીખી ગયા. 11 રંગ. અરે સમુદ્ર જેટલું જ્ઞાન. આચાર્ય મહારાજે એમને હવે આચાર્ય બનાવ્યા છે. શું હવે શીતળ મુનિ ન કહેવાય એમને? એ શીતળાચાર્ય કહેવાય. એમના હાથ નીચે તો હવે હજારો જણ થઈ ગયા. સાંભળે આમ સાંભળે. 4 ભાણેજ આમ સાંભળે. હું તમારી સામે ચિત્રો રજૂ કરું છું. હું તમને પેઇન્ટિંગ બતાવું છું, ભાતન નથી કરતો. તમે આ પેઇન્ટિંગ જોજો. કોઈ વાર એકલા હો ને તો તમારી સામે તમે પેઇન્ટિંગ રાખજો. શું આ બાળકોના મગજ મોટા થયા. સમજ્યા ને? 18, 19, 20, 21 વર્ષના થયા 4 જણા. ના, મને કથા કહેવી નથી લાંબી. કોઈ મહાત્મા દક્ષિણમાં આવી પહોંચ્યા, એમનો બોધ સાંભળતા 4 રાજકુમારો દીક્ષા લીધી. 4 દીક્ષા લીધી સાહેબ. સમજ્યા ને? તું દર વખતે ગુરુ પાસે કે ઉત્તરમાં શીતળા છે, અમારા મામા છે, આચાર્ય છે એમને.
ગુરુ મહારાજ કે હું જાણું છું, મેં એમનું નામ સાંભળ્યું છે, ઘણા વિદ્વાન છે, એમને ખુશી થયો. આપણા મામા ખુશી થાય એમને. સમજ્યા ને? એવો મોકો થયો એક વખત વિહારની અંદર આ ચારે મુનિઓને લઈને ગુરુ મહારાજ કોઈ મોટા નગરમાં આવી પહોંચ્યા. ખબર પડી કે અહીંયાથી કઈ 15 કોસ 20 કોસ દૂર શીતળાચાર્ય બિરાજ. ઓહો, એ ગામના કોઈ 4-5 જણ આવેલા. એમને કહ્યું કે નજીકમાં અમારે ત્યાં શીતળાચાર્ય ઉત્તરમાં. હા, એ જ પેલા રાજ્યના, એ રાજા હતા, એમને દીક્ષા લીધી. એ જ અમારા મામા હતા. પેલા કે શું કહું છું? પેલા એમને પગે લાગે. ના, તમારા મામા હતા. ગુરુ મહારાજ પાસે સમજ્યા કે નહીં, અહીંયા નજીકમાં છે અમારા મામા શીતળાચાર્ય. આપ આજ્ઞા કરો ને. કોઈ દાડો દર્શન કર્યા નથી, કોઈ દિવસ કર્યા નથી. દર્શન કરી આવી તમારી પાછા તરત આવી જઈશું. ગુરુ મહારાજે કીધું આ બધા આગ્રહ તો તમે એ જ ગામ જાઓ છો ને, જાઓ તમે એમની જોડે, તમે આવજો પણ વહેલા આવજો. હો, હા, ના અમે સાથ દર્શન કરીને. ના રોકાજો, 8-10 દાડા રહેજો મામા જોડે, એમની વૈયાવત કરજો. ગુરુ મહારાજ કે તું રસ્તામાં વાતો મામા મહારાજ અમે આમ સાંભળ્યું છે. માં આમ કહેતી હતી કે તને યાદ છે પેલો મોટો અને મોટો નાના ને તને યાદ છે? તમે એની ભાવુકતામાં જાઓ. હું તમને આ કહું છું, તમે સમજ્યા ને? આ ભાવુકતા જે છે ને, સગરમમાં ભદ્રબાહુ સ્વામીએ કીધું ય સંથુઓ માયસ ઉપરની 4 ગાથા વડે. હે પાર્થનાથ ભગવંત, આ પાર્થનાથ અમે સંથુઓ આ રીતે તારી સ્તુતિ કરી છે. કઈ રીતે કરી છે એની ચાવી આપી છે. 14 પૂર્વધર એવા ભદ્રબાહુ સ્વામીએ ભક્તિ ભર નિભરેણ યણ, ભક્તિથી છલકાતા હૈયા વડે. છલકાય છે તમારો હૈયો? માફ કરજો, તમારામાંથી મને ઘણા મળે છે. હું 27 અથગ્રમ ગણું છું. 27 ગણો કે 2700 ગણો, માફ કરજો. ત્યાં સંખ્યા નહીં પૂછે, ભારતનાથ એ પૂછતા નથી. સમજ્યા ને? ધર્મેન્દ્રને કે પૂછે ને, હા, કે કેટલા હજારો અથગ્રમ ગણ્યા છે, કઈ ક્વોલિટીમાં ગણ્યા છે? હૃદય છલકાતું તો ભક્તિ વડે તારું. ભક્તિ ભર નિભરેણ યેણ, ભક્તિથી છલકાતા હૈયા વડે. હે પાર્થનાથ ભગવાન, મેં તમારી સ્તુતિ કરી છે, ભક્તિથી હૃદય છલકાવવું છે, મને તમને આ કહેવું છે. સમજ્યા ને? બીજી ઘણી વાતો તમે ઘણી જાણશો, જ્ઞાન ઘણું છે. સમજ્યા ને? અહીંયા ઘણા મહાપુરુષો આવે છે ને એની પરથી તમે જાણી શકશો. હું તમને આ મહાત્માઓના અનુભવની એમને આપેલી ચાવી કહું છું. સમજ્યા ને? વિહાર કરતા કરતા પેલા શ્રાવકો પણ ચાલતા હતા 4-5, અને આ સંધ્યાકાળ થઈ ગયો. હા, હવે એક કોચ જ રહ્યું, સૂર્યાસ્ત થઈ ગયું. આ તો 4 સાધુ હતા. એ કે હવે અમે આગળ નહીં આવી શકીએ. પેલા કે સાહેબ અમે જઈએ ત્યારે. હા, તો બહાર કોઈ તૂટી ગયેલું, સમજ્યા ને, કોઈ એવું મંદિર હતું ક્ષેત્ર દેવતાનું કે એવું કોઈ. એ કે અમે અહીંયા આની અંદર રહીશું. અત્યારે અમે સવારે વહેલા વિહાર કરીને આવીએ છીએ. સમજ્યા ને? પેલા પણ તમે એક કામ કરજો, હા, તમે રાત્રે જાઓ ને મામા મહારાજને કહેજો, તમારા 4 ભાણેજો એમને દક્ષિણમાં દીક્ષા લીધી છે, ના સાધુ થયા છે, અને તમારા વંદન કરવા આવે છે, એટલું કહેજો. તમે કાલ સવારે આવી પહોંચશે, અમે આવી જઈશું, વહેલા આવી જઈશું. પેલા લોકો ગયા બાપડા, એટલે સીધા ઉપાશ્રયમાં ગયા. એમને જઈને કીધું કે અમે નગર ગયા હતા, ફલાણા આચાર્ય છે, પણ અમારી જોડે 4 સાધુઓ આવ્યા. એમ કહેતા હતા તમારા ભાણે થા. એમને કહ્યું દક્ષિણ દેશમાં, હા કે મારી બેન દક્ષિણ દેશમાં આપેલી હતી સંસારીપણાને. શું એમના 4 દીકરા હતા, 4 દીક્ષા લીધી છે. મામા મહારાજને ખુશી થઈ, એ આવી રહ્યા છે તમારી વંદન કરવા માટે આવતીકાલે સવારે. સમજ્યા ને? વહેલા આવી પહોંચશે. શું એટલો સંદેશો આપીએ છીએ. પેલા 4-5 જણા ગયા થાય એ વખતે બીજા રસ્તો બેઠેલા
પ્રતિક્રમણ થઈ ગયું હતું, રાતનું અંધારું, બધા ગ્રસ્તો કહેવા લાગ્યા કે સાહેબ તમારા ભાણેજો અને મુનિ મહારાજ હોય એ સવારે આવે ને તો અમે સવારે આવી જઈશું, કારણ કે તો વિહાર કરીને સૂર્યોદય થઈ જશે, પછી સમજ્યા ને 2 ઘડી જશે પછી વિહાર કરશે, અમે 8:30 આવીએ છીએ અહીંયા, સમજ્યા ને, અમારી હાજરી હોવી જોઈએ ને, અમને ખબર પડી છે તો અમે આવીશું. પેલા સવારે આવ્યા છે, સમજ્યા કે નહીં? શું મામા મહારાજ પણ તૈયાર હતા કે આવતા હશે, 5 કલાક તો, અડધો કલાક તો, 1 કલાક તો, 9:30 વાગે, 9:45 થાય. પેલા ગ્રસ્તો કહેવા લાગે કેમ નહીં આવે? હા, મામા મહારાજ ને થયું, સમજ્યા ને? શું એ મારી બહેને ચક્કી હતી, મને ખબર છે ને. હા, આપણને આપણી બહેનની ખબર વધારે હોય, તો એમાં મોટી બહેન હોય તો એના કેટલા દુર્ગુણ છે એ વધારે ખબર છે. શું એ આ એવા જ હશે, હું તો મળ્યો નથી, સમજ્યા ને? તો રમત રોળિયા કરતા હશે, ઊંઘી ગયા હશે. તમે જાઓ, તમે બધા ક્યાં ખોટી થાવ છો? પેલા કે નાના અમે ખોટી થઈએ છીએ, 10:30 થયા, 11 થયા, 11:30 થયા, ભાઈ તમે જાઓ હવે, એ તો કદાચ નહીં આવે. પેલા ગયા, એવા આચાર્ય મારા નારાજ થઈ ગયેલા, આ ગ્રસ્તોને બધાને શ્રાવકોને ખોટી કર્યા. હા, અમે આવીશું, અમે વહેલી સવારે નીકળી અને અમે આવીશું. હવે શું મોટા ઉપાડે કેવરાવાની જરૂર હતી? આ બધા બેઠા હોય ને, શું કેવું લાગે? આમને કેવું લાગે કે એમાં પાછા કે તમારા ભાણેજો છીએ, બોલો, એટલે જાણે કેમ મારો તો યશ વધી ગયો. આ કેવું લાગે આમાં? શું હજી આવ્યા નહીં? તો એક કોષ જ દૂર રહ્યું છે ને, હું સામે છું, એમનું નાક કાપી અને એમના હાથમાં આપું. ખુદ આચાર્ય મારા સામે આવ્યા, સમજ્યા? એકદમ આવેશની અંદર શીતલાચાર્ય મહારાજ ઉઠ્યા, ઓઘો લીધો, સમજ્યા ને, અને નીકળ્યા. પેલાઓએ નિશાની આપેલી કે ત્યાં કોઈ ફલાણા મંદિરની અંદર, સમજ્યા ને, એ જણે છે. 4 જણા સાહેબ મંદિરના છોટમાં બેઠેલા, અંધરાત 4 જણા બેસી રહેલા. અરે એવા ખીજાયા ને, કોણ? આચાર્ય મારે. હા, આમ જોયું કે મને જોયો, હજી સામે હો, મને જોયો, હું કિરણભાઈ. હા, મારા ભાડે હજી ઉઠતા નથી. હા, તો કેવા છે? ગયા, નજીક ગયા, પેલા ઉભા નથી, સમજ્યા ને? આચાર્ય મહારાજને વિચાર આવ્યો પગે લાગુ, એમને જઈને દ્વાદશ વંદન કરું. આચાર્ય મહારાજ આવી, પેલા 4 જણ બેઠા હતા ને, ત્યાં ઓઘો મૂકીને નીચે વળીને વંદન કરવા લાગે. આચાર્ય મહારાજ આમને, એક સાધુ એ કહ્યું એમાંથી, હા, કે આચાર્ય મહારાજ દ્રવ્ય વંદન ન કરો, ભાવ વંદન કરો. કે તમને કેવી રીતે ખબર પડી? આચાર્ય ઉભા હતા, આચાર્ય હતા, આચાર્ય ઉભા થઈ ગયા, તમને કેવી રીતે ખબર પડી? કે શું કરીએ, આખી રાત તમારો ગુણાનુવાદ કરતા કરતા તમારો મામા મહારાજનો કે આવા મામા અમારા મામા થાય, અમે એના ભાગ્ય છીએ, આ કરતા કરતા તમે જે જ્ઞાન મેળવ્યું, 11 અંગ તમે જે જાણ્યા, અને તમારું ચારિત્ર આની અનુમોદના કરતા કરતા પ્રાતઃકાળે કેવળ જ્ઞાન થઈ ગયું. ચારે ને કેવળ જ્ઞાન થયું. આંખમાં આંસુની ધારા નીકળતી હતી. કોને? શીતલાચાર્ય ને. સમજ્યા કે નહીં? શીતલા અરે રે કે હું આચાર્ય થઈને મને આવો આવેશ આવ્યો. આચાર્યને કેવળ જ્ઞાન થયું. તમે સમજવાનો પ્રયત્ન કરજો, તમે વખત પૂરો થશે, તમે સમજ્યા ને? 5, 7, 10 મિનિટ તમારી વધારે લઉં છું, હા, કારણ કે મને આમાં કહેવું છે. હા, 10 મિનિટ વધારે લઈ, તમે મને માફ કરશો, સમજ્યા ને? શું અનુમોદનામાં જે પાવર છે, અમને અનુમોદનાના પાવરની ખબર નથી, અમને કલ્પના નથી, સમજ્યા ને? અમને કલ્પના નથી. ચીજ જેમ બધું સાદી, હા, ભગવાને એને વધુ કિંમતી બનાવી છે. શાસ્ત્રની અંદર એક આવે છે, કઈ ઉપયોગમાં નથી આવતું એવા હીરા જુઓ, એની વધારેમાં વધારે કિંમત છે. હા, પણ જમીન લેવી હશે તો હીરા કરતા ઓછી કિંમત છે, કારણ કે જમીન રહેવાના ઉપયોગમાં આવે છે. પણ અનાજ એની રહેવા કરતા ઓછી કિંમત છે. પરંતુ પાણી ખાવા ના મળે,
રહેવા કદાચ ન મળે પણ જો ખાવા મળે ને, સમજ્યા ને, ફૂટપાથ ઉપર સુઈને પણ વખત કાઢીએ, પણ ખાવા ન મળે, ચીજ જેમ કિંમતી, હા, એમ એને પ્રકૃતિએ મફત આપી છે. પાણી તમે જ્યાં જુઓ ત્યાં તમને પીવા મળે. પાણી ન મળે તો ચાલે, હવા ન મળે તો? હવા સાવ મફત કરી છે. સરકાર હજી વિચાર કરે છે કે એવું મીટર જો જડે તો અહીંયા નાક પર લગાડવું બધાને, ફરજિયાત. કેટલી હવા લીધી તમે, તો એના ઉપરથી ટેક્સ વસૂલ કરાય. હા, હવા આવી બનાવી, હવાથી પણ વધારે કિંમતી ભગવાનનું નામ. હવા લેવા માટે ફેફસા મજબૂત જોઈએ તો હું લઈ શકું. ડીપ બ્રીથિંગ. હા, મારા ફેફસા મજબૂત ન હોય, મને પોતાને દમનો વ્યાધિ હોય, તોય હું પારસનાથનું નામ લઈ શકું. મનમાં પારસ પારસ પારસ, સમજ્યા ને? વધારેમાં વધારે કિંમતી છે, વધારેમાં વધારે સસ્તું છે. ગુણાનું વાદ કોઈ તમે બીજાનો આ ગુણાનું વાત કરો, અનુમોદના સત્કર્મની, વધારેમાં વધારે કિંમતી છે અને બિલકુલ સસ્તી છે. તમે ધારો તો કરી શકો, હું અને તમે ધારો ત્યારે કરી શકી. હું તમને એક પ્રસંગ કહું છું. એમાં ભગવતી સૂત્રમાં એ પ્રસંગ આપવામાં આવ્યો છે. વર્ષો પહેલા અહીંયા પર્યુષણા પર્વ આપણે કર્યું ત્યારે મેં તમને કહ્યો હતો, પણ કદાચ તમને યાદ નહીં હોય. સમજ્યા ને? યાદ હોય છે એમની હું માફી માંગી લઉં છું. હા, બે મિત્રો હતા. ભગવતી સૂત્રની અંદર સ્વયં ભગવાને આ કથા કહી છે. બે મિત્રો હતા, એમાં એક મોટો ધર્મ મિત્ર હતો અને એક નાનો જિજ્ઞાસુ હતો. સમજ્યા ને? કઈ હોય ને તો એ જિજ્ઞાસુ ધર્મ મિત્ર ને પૂછે, આનું આમ હોય તો શું, આનો અર્થ શું થાય, આ કેમ કરવું છે? પેલો એના સંતોષથી જવાબ આપે. સમજ્યા ને? એટલામાં છેડા રાજાનું મહાન યુદ્ધ થયું. એક બાજુ છેડા રાજા અને હલ્લ વિહલ્લ, અને બીજી બાજુ કુણિક, સૈનિકનો દીકરો કુણિક, એનું મોટું યુદ્ધ થયું. આપણે યુદ્ધની બીજામાં જતા નથી. અને જાહેરાત થઈ કે દરેક જુવાન વ્યક્તિએ 18 વર્ષથી ઉપર, 48 વર્ષથી અંદર યુદ્ધમાં જોડાઈ જવું. આ બે મિત્રોને યુદ્ધમાં જવાનું હતું. એ જમાનાની અંદર એક યુદ્ધ ભૂમિ હતી. યુદ્ધ ભૂમિમાં લડનારા યુદ્ધ ભૂમિમાં હોય, પછી બાકી ઓબ્ઝર્વર બધા બહાર હોય. એ જમાનો એવો, મહાભારતના ને એ બધા યુદ્ધો એવી રીતે થયા છે. સમજ્યા ને? શું આવનારા જોવા આવ્યા હોય એમને જોતા હોય, એને કઈ નિસ્બત ન હોય. હા, યુદ્ધ ભૂમિમાં આ લોકો આવી ગયા. રથની અંદર બે મિત્રો બેઠેલા. પેલો જે નાનો ધર્મ મિત્ર હતો, ઘણી મહત્વની વાત છે, હું તમે દુનિયાના કથાનું યોગમાં આવી જવલ્લે મને 10, 20, 25 કથાઓ મળી છે. આ એવી કિંમતી છે. મેં તમને કહ્યું છે, હું 10,000 થી વધારે કથાઓ જાણું છું. હું કથાઓ કહેવા માંડું ને તમને ઇન્ટરપ્રિટેશન નહીં, કીધા જ કરું. આવી 10, 20, 25 કથાથી વધારે મળી નથી. સમજ્યા ને? એવી કિંમતી કથા છે, તમે એને મામૂલી નહીં સમજતા. શું બે જણામાં નાના ધર્મ મિત્રને વિચાર આવ્યો, બધું પૂછ્યું, આનું શું ને તત્વ કેટલા, 9 તત્વ ને 7 તત્વ ને કર્મની પ્રકૃતિ કેવી ને કે મૃત્યુ વખતે શું કરવું એ પૂછ્યું નહીં. અરે મહત્વની વાત તો એ હતી કે મૃત્યુ આવી જાય તો શું કરવું એ કોને? પેલા નાના મિત્રને થયું. હવે તો પૂછવાનો સમય નતો, પેલાને કહેવાનો સમય નતો. યુદ્ધ શરૂ થઈ ગયું ને બાણો આવવા માંડ્યા ને બાણો છોડાવવા માંડ્યા ને. હા, આને થયું, સમજ્યા ને, કે જો મને બાણ વાગ્યું તો હું શું કરીશ? નાના ધર્મ મિત્રને. એટલામાં પેલા મોટા ધર્મ મિત્રને બાણ વાગ્યું. નાના ધર્મ મિત્રે વિચાર કર્યો કે જોવું એ શું કરે છે. એને જોયું, જેવું પેલાને બાણ વાગ્યું, હા, કે એને પોતાનો ખેસ ઉતાર્યો, અને ખેસ ઉતારી અને અહીંયા એને જોરથી બાંધ્યો. સમજ્યા ને? જોરથી બાંધ્યો. ખેસ બાંધવું અહીંયા જોયું. હવે શું કરે છે? પેલા એ પોતાનો જે રથ હતો
હા, એના 5 ઘોડા હતા જે એને યુદ્ધ ભૂમિમાંથી બહાર કાઢ્યા. પછી બીજું એને શું કર્યું? હા, રથ યુદ્ધ ભૂમિમાંથી બહાર કાઢવું. પછી એને શું કર્યું? યુદ્ધ ભૂમિમાંથી બહાર ગયા પછી એ રથમાંથી નીચે ઉતર્યો. પછી રથમાંથી નીચે ઉતરી ગયો. હવે રથ છોડવાનો છે. પણ પછી એને શું કર્યું? હા, એને પેલા 5 ઘોડા જે બાંધેલા હતા રથને એને છૂટા કરી દીધા. 5 ઘોડાને છૂટા કરી દીધા. પછી એને શું કર્યું? એ ઉત્તર અને પૂર્વ દિશાની વચ્ચે ચાલ્યો ઉતરીને. ઓહો! પછી ઉત્તર અને પૂર્વ દિશાની વચ્ચે ઈશાન ખૂણો છે, ભૂલશો નહીં તમે. મહાવિદ્ય ક્ષેત્રના સિમંદર સ્વામી ઈશાન ખૂણામાં છે. એ ઈશાન ખૂણામાં પેલો ચાલ્યો, પેલો મોટો ધર્મ મિત્ર આ જુએ છે કે આ જઈ રહ્યો છે. પણ પછી હવે એને શું કર્યું? એને એક ઝાડ નીચે છાયો હતો, હા, એ જગ્યાએ જઈને ઉભો રહ્યો. પણ પછી એને શું કર્યું? પોતાના ખેસ વડે જે બાંધેલો હતો એ ખેસ વડે એને જમીન પૂંજવાની. પછી કારણ કે કોઈ નાનું જીવજંતુ ના હોય. હા, પછી એને શું કર્યું? એ બેઠો નીચે. સમજા કે? પછી એને શું કર્યું? હા, એને ખેસ છોડ્યો પોતાનો. પછી ખેસ છોડવો. પછી એને શું કર્યું? એને પેલું બાણ હતું એ કાઢ્યું બહાર. બાણ એને તો લોહી લાગેલું હતું બાણને, શત્રુનું બાણ વાગ્યું એને આમ જોઈને જમીન પર મૂક્યું. જોઈને મૂકવું કે જોવું, હા, કે નીચે કોઈ જીવજંતુ ઉપર આ લોહી વાળું બાણ પડે નહીં. પછી એને શું કર્યું? હા, પછી ઈશાન ખૂણા સામે એને બાણ મૂકી દીધું. સમજ્યા ને? અને ખેત છોડી દીધો. પછી એને શું કર્યું? પછી એને હાથ જોડ્યા. પણ પછી એને શું કર્યું? ખબર નથી એને શું કર્યું. ખલાસ ઢળી પડ્યો. બાણ વાગ્યું આને. પેલા એ શું કર્યું તું? હા, એને ભેટ બાંધી હતી. એને કાઢ્યો પોતાનો ખેત અને બાંધ્યું. પછી એને શું કર્યું? એને રથ જમીન યુદ્ધ ભૂમિમાંથી બહાર કાઢ્યો હતો. ગાથાઓ છે આની, એક એક નાની વાત એટલી ઉપયોગી છે. પછી એને શું કર્યું? ઘોડા છોડ્યા. પછી એને શું કર્યું? ઈશાન ખૂણામાં, હું પણ ઈશાન ખૂણામાં ચાલ્યું. એને જે કર્યું એ હું કરું. ના, ઈશાન ખૂણામાં આગળ ચાલ્યો. પેલો બેઠેલો હતો, એનું શબ પડેલું હતું અહીંયા. પછી એને આને જોયું કે આમ તેમ જોયું. એ છાયા વાળું વૃક્ષ જોતો હતો. બાજુના વૃક્ષ પણ છાયા વાળું જ હતું. પોતે ઈશાન ખૂણામાં નીચે જોયું, જમીન પ્રમાર્જવાની છે. પછી એને શું કર્યું તું? ભૂમિ પ્રમાર્જિતી, હું પણ પ્રમાર્જુ, કોઈ જીવને કિલામણા ન હોય. અને પછી એને શું કર્યું હતું? એ બેઠો, હું પણ બેસું. પોતે બેઠો. પછી એને શું કર્યું તું? બાણ કાઢ્યું, પોતાનું બાણ કાઢ્યું. નીચે જોઈને કોઈ જીવને કિલામણા ન થાવ એવા ભાવપૂર્વક બાણને મૂકું છું. શું કર્યું? પછી એને ભેટ છોડી. શું કર્યું? એને હાથ જોડ્યા. શું કર્યું? હવેની ગાથા અદભુતમાં અદભુત છે. હે ભગવાન, એને શું કર્યું એ મને ખબર નથી. એને જે કર્યું હોય એ મારું એ હોજો. એને જે કર્યું હોય એ મારું એ હોજો. એને જે કર્યું હોય એ મારું હોજો. સાહેબ, પેલો 5મા દેવલોકમાં દેવ થયો અને આ ધર્મમિત્ર મરીને તુલ્ય સમૃદ્ધિ વાળો 5મા બ્રહ્મદેવ લોકમાં દેવ થયો. તમારા ને મારા માન્યામાં આવે એવી વાત નથી. તમારો પોતાનો જો આ ભાવ હોય, મેં તમને આ કહ્યો આ ભાવ, સમજ્યા કે નહીં? અનુમોદનાનો ભાવ છે. હું ફિઝિકલ તમારા વર્તનની તમને જોઈને પગે લાગવું, માથું નમાવું. તમે ચૈતવંદન કરતા ડાબો પગ ઊંચો કરો તો હું એ કરું. તમે પછી જય વીરાય બોલો તો હું બોલું. તમારા હૃદયમાં ભાવ છે. હરિભદ્ર સુરીના હૃદયમાં ભાવ હતા એવા મારા હોજો. હા, શંકર વિજય મહારાજને જોઈને મને થતું. આ કથા મેં એની પહેલા વાંચી હતી કે આ મહારાજને ભાવ થાય છે એવા મને થજો. શું ભાવ છે તો મને ખબર નથી. હું ઘણી વાર એમને કહેતો, સાહેબ તમારા ભાવ તો કહો. મને કે હું તને જે કહેવાય એવું બધું કહું છું, પણ ન કહેવાય એવું શું કહી શકું?
ન કહેવાય એવું પ્રાપ્ત કરવાની આ ચાવી છે. તમે દુનિયામાં કોઈને આ પારસનાથ ભગવાનને જોઈને હું તમને પૂછું છું, મિત્રના દાવે પૂછું છું, તમે કોઈ દાડો વિચાર કર્યો ના કે ભગવાન કમર ત્રાસ કરતો તો ત્યારે તમને જે ભાવ થયા મને કોઈ દાડો એવા ભાવ થવા દો, થવા દો, થવા દો. કર્યા છે? નથી કર્યા. માફ કરજો, અમે નથી કર્યા છે. અનુમોદનાની વાતમાં પાવર ઓફ ડીપ એન્ડોર્સમેન્ટ જબ્બર બળ છે. હું તમને શાસ્ત્રથી અત્યારે સમય નથી, પૂરું થાય છે, નહીં તો 2 કલાક કહું એના ઉપર સાયન્ટિફિક રીતે કહું. ડીપ સાયકોલોજીમાં શું બને, અંદર તમારામાં પરિવર્તન કેમ આવે. ભગવાને અમને જે ચીજો આપી છે, ચીજ જેમ વધુ અમૂલ્ય સમજાને એમ એનું મૂલ્ય કઈ નહીં, એ મફત આપવામાં આવે. ભગવાનનો માર્ગ આપણને મફત આપવામાં આવે. પ્રભુએ આપણને આ માર્ગ મફત સમજાને. હું તમને આ બીજું પગલું કઈ તમારે કરવાનું નથી. ઉપવાસ નથી કરવાનો અને એકાસરું કરવાનું નથી. રાત્રિ ભોજનનો ત્યાગ કરવાનો નથી. કરો તો ઘણું સારું છે. આ બધું કઈ કરવાનું નથી. સાત્વિક ચિત્ત પ્રસન્નતા પૂર્વક કૃતજ્ઞતા ઉપકાર માનો. જગતમાં બધાનો ઉપકાર માનો તમે. અને પરાર્થકારિતા, હું બીજા માટે કઈ ના કરી શકું, પ્રાર્થના કરી શકો કે નહીં. હું મમ્મીમાં સ્વાધ્યાય કરું છું, સમજ્યા ને. 10 એવી જગ્યા છે જ્યાં દર અઠવાડિયે સ્વાધ્યાય માટે જઉં છું. એ લોકોને હું પૂછું છું, પ્રાર્થના કરી 15 મિનિટ બીજા માટે. તો ભગવાન આ જગતમાં આફ્રિકામાં કે રવાંડામાં ક્યાંય ખાવા ન મળ્યું હોય ને, હું તો મોકલતો નથી, પણ તમે પૂરું કરજો. કોઈ દુઃખી હોય એને સુખ થજો. મુંબઈમાં ક્યાંય એક્સિડન્ટ બન્યો હોય અને પેલા પાટીવાળાને કે લારીવાળાને હોસ્પિટલમાં લઈ ગયા હોય અને એની પત્ની 5 બાળકો સાથે રડતી હોય, ભગવાન તમે એને સાજો કર્યો. મને કમરનો દુખાવો થતો ને, કઈ વાંધો નથી. હું આ બધાની માફી માંગી કે ભાઈ હવે વાર્તાલાપ થાય એવું નથી, હું ઉઠી શકું એમ નથી. પેલો બાપડો એને ખાવા નહીં મળે. કરી છે પ્રાર્થના. હું 10 જગ્યાએ સ્વાધ્યાય કરું છું ને પૂછું છું, નહીં તો ડોન્ટ કમ, પ્લીઝ ડોન્ટ કમ. મારું સાંભળવા નહીં આવતા. અહીંયા તમને કહેતો નથી હો, તમે ખોટું નહીં લગાડતા. હું એ મિત્રોની જવાબદારી સમજુ છું. હું એમને કહું છું કે તમે આ એન્ટરટેનમેન્ટ સમજો છો. હું તમારે ઘરે આવું છું ને તમે 15 જણા ભેગા થાવ છો અને સ્વાધ્યાય કરીએ છીએ અને મને બીજાઓ કહેતા હોય છે કે કિરણભાઈ ચોપાટી પર સ્વાધ્યાય કરે છે, કિરણભાઈ નેપેન્સી રોડ સ્વાધ્યાય કરે છે. તમારે ઘરમાં લેવો છે, મારે ત્યાં કરે છે. તમે આ ન પાળી શકો ને, પ્લીઝ ડોન્ટ કમ. મને આનો તમારો યાદ નથી લેવો. હું સમજુ, હું તમને સ્વાધ્યાય કરાવું છું. હું ગુનેગાર છું, હું ગુનેગાર છું. શાસ્ત્રની અંદર કહેવામાં આવ્યું છે, આચાર્ય મહારાજ, એ પોતે એક આચાર્ય મહારાજે મને કહ્યું કે આચાર્ય પદ મારે છોડવું છે. કેમ સાહેબ આવું પદ મળ્યું? એ કે મારો સાવક જે કઈ મારું સાંભળ્યા પછી જે પાપ કર્મ કરે ને એમાં 1/4 ભાગ મને લાગે. 1/4 ભાગ મને લાગે, 25%. અને અમે શું કરતા એની અમે તપાસ કરી. મેં કીધું હું તો આચાર્ય નથી, પરંતુ મારું જોડે સ્વાધ્યાય કરનારા તમે 8 જણા ત્યાં, 5 જણા ત્યાં, સમજ્યા ને. હું ફલાણા ત્યાં જમવા જોઉં, પછી અમે સ્વાધ્યાય કરી. એટલે એ શું કરે છે એનો તને તારી જવાબદારી છે. આ ભાવ અમે ના કરી શકે. 15 મિનિટ અમે જગતમાં દુઃખી માટે પ્રાર્થના ના કરી શકે. તમે અહીંયા 10 ગણા કામ કરો, હું પૂરું કરું છું. 10 ગણા કામ કર્યા છો ને, અઠવાડિયે ના કરી શકો, પાકેલા કાઢી ના શકો. ના દાંતનો દુખાવો હોય અને ડોક્ટર તમને એપોઇન્ટમેન્ટ આપે, સમજ્યા ને, આવતીકાલે કમ ટુમોરો એટ 10 o'clock, પછી બહાર બેસવું પડે. ડોક્ટર કે પ્લીઝ વેઇટ, દેર ઇઝ સમ સિવિયર કેસ, સમજ્યા ને. તમે બેઠા હોવા ઇન્કમટેક્સ સેલ ટેક્સની ઓફિસમાં તમારા ઉપર સમન્સ આવ્યો હોય ને જવું પડે. શું પૂછશે, શું કરવાના છે? તમે પાકેલા અઠવાડિયે તમને નથી મળતો પ્રાર્થના કરવાનો બીજા માટે. જવાબદારી છે.
હ્યુમન બનવાની જવાબદારી છે. તમે સમજી રાખો. એક વસ્તુ પહેલું પગલું આપણે સમજી લીધું, સાત્વિક ચિત્ત પ્રસન્નતા પૂર્વક ઉપકાર માની. જે કોઈ ઉપકારી હોય આપણા ઉપર જે પ્રેમ ધરાવે છે, મારી માં છે, મારા પિતા હતા, મારા મિત્રો હતા, જે ગયા હતા, સમજ્યા ને? કોઈએ આપણી સામે હાસ્ય કર્યું છે, કોઈ someone smiled toward us. લુફ્તાન્ઝામાં હું આવું ને પેસેન્જરો એકબીજાને જુએ ને તો આમ હલાવે, હું એનો ઉપકાર ન માની શકું મારા મનમાં? નહીં, ના ના, એ તો આ લોકોની, આ બધા પરદેશીઓની રીત છે. આવી રીતે આમ થાય બનાવટી છે આ લોકો. આ શોધી કાઢું થાય. અરે તું કેટલો બનાવટી છે, તું તને તપાસ. અરીસા સામે તું ઉભો રે કોઈ વાત. હા, અમે કોઈ દાડો આગમના અરીસા સામે ઉભા નથી. તુજ આગમ હરીસે જોવ તારે લોલ દૂર દીઠું છે, શિવપુર શહેર જો. મોક્ષ કેટલું દૂર છે એમને દેખાશે, અમને દેખાશે. સમજ્યા ને? થોડી ઘણી 2, 4, 10 વાર વાતો કરતા મને આવડી ગઈ, જીભ મળી ગઈ, ભાષા આવી ગઈ, અને કોઈ 5, 15 જણ સાંભળનાર આવી ગયા, એમાં તો હું મને ઘણો હોશિયાર માનતો થઈ ગયો. દૂર દીઠું છે શિવપુર શહેર જો. તને મોક્ષ કિરણભાઈ વધારે છેટું છે. હા, હું વાત પૂરી કરું છું. 7 નરકની અંદર 6ઠી નરકને તમપ્રભા કીધી છે. અંધારું હોય તમપ્રભા છે, અને 7મી નરકને તમપ્રભા કીધી છે. એનો અર્થ શું ખબર છે તમને? તમે એમ માનતો નહીં કે પેલામાં અંધારું ને આમાં ઘણું અંધારું. ના ના ના, 6ઠ્ઠી ની અંદર અજ્ઞાની જીવો જાય, જે બાપડા કઈ જાણતા નથી. અમે જેને આ મિથ્યાત્વ કહીએ છીએ એ. અને 7મી માં પોતે જાણે છે, ઘણું જાણે છે, એવો ઘમંડ કરનારા મારા જેવા 7મી માં છે. તમે આ ભૂલશો નહીં, કૃપા કરીને ભૂલશો નહીં. સમજ્યા કે નહીં? તમને પોતાને બીજી કેટલી વાતો યાદ છે એ જવા દો તમે. હું તમને જે આ વાતો કહું છું, 2 હાથ જોડીને વિનંતી કરું છું, એ યાદ રાખવાની મહેરબાની કરીને. તમે સમજ્યા કે નહીં? તમે યાદ રાખવાનો પરિશ્રમ કરજો. વાર્તાલાપ પૂરો કરું છું. અત્યંત ભાવથી તાદાત્મ થઈ એકાકાર બની તમે જે આ જીનવાણી સાંભળી રહ્યા છો, તમે સાંભળો છો તો ભગવાનની વાત છે. એ માટે અંતઃકરણ પૂર્વક હું તમારો આભાર માનું છું. તમને થશે કે મારો આભાર પણ ફોર્મલ છે, આ બનાવટી છે. મને ઘણા કહે છે કે કિરણભાઈ અમે આભાર માનીએ કે તમે માનો. હું જેન્યુઇન ભગવાનની સાક્ષી માનું છું. કારણ કે નહીં તો આ વાત તમારા જેવા જો સાંભળનાર ન મળ્યા હોય, આટલા સુપાત્ર અંતઃકરણથી મારા અહીંયા નાભીમાંથી કહેવાનો મને ભાવ ન થાય. આ વાતો જે હું કરી તો મારે, તમે કોઈ સાંભળો કે ન સાંભળો, માફ કરજો, હું સાંભળું છું જે હું બોલું છું. કારણ કે મારી સમગ્રતાથી બોલવાનો તમે મને ચાન્સ આપ્યો છે. હું તમારો એટલે આભાર માનું છું. અંતિમ મંગલિક કરી આજનો વાર્તાલાપ આપણે પૂરો કરીએ છીએ. સમજ્યા ને? હવે ફરીથી સોમવારે 8:15 વાગે એ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એ વૈતાળ 25 એ 32 સિંહાસન 32 ની છેલ્લી કથા શિરમોર છે, કળશ છે સિંહાસન 32 નું. એની અંદર કર્મ વિજ્ઞાન છે, એમાં શાદવાદ છે, એમાં બધું છે. વૈતાળ 25 માં શું નથી એ વિષય આપણે સોમવારથી પાછો શરૂ કરશું. સમજ્યા કે નહીં? સર્વ મંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ સાધનમ અંગૂઠે અમૃત વસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનોવાંછિત ફલદાતા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શિવમસ્તુ સર્વ જગત. જગતના સર્વ જીવો સુખી રહો. સુઈણો ભવંતુ જીવા. સુખી રહો જગતના સર્વ જીવો. સુઈણો ભવંતુ જીવા. સુઈણો ભવંતુ જીવા. તમારો સર્વેનો ફરીથી આભાર માનું છું. 22 અને 23